નમસ્કાર, હું સુજલ દવે. આપ જોઈ રહ્યા છો પોઈન્ટ બ્લેન્ક. ભારત દેશની એક પ્રણાલિકા છે. શિવ મંદિરમાં શિવરાત્રિના દિવસે જ ભક્તોનું ઘોડાપુર ઉમટે. હોળીના દિવસે જ આપણે આંતરિક મતભેદ ભૂલીને આપણા વિરોધીને ગુલાલ છાંટીએ અને શહીદોને 15 ઓગસ્ટ 26મી જાન્યુઆરીએ જ યાદ કરીએ. ભારત દેશના નાગરિક હોવાને નાતે હું પણ આ પ્રણાલિકાને હવે આગળ વધારું છું અને આજે વુમન્સ ડે હોવાથી દેશની તમામ મહિલાઓને હેપી વુમન્સ ડે કહી રહ્યો છું. તમારી પાસે સમય નથી, તમે મને સાંભળતા નથી. મારા જેવા વ્યસ્ત પત્રકારો આખું વર્ષ પોતાની પત્નીના મેણા ટોણા સહન કરતા હોય છે, જેનાથી બચવાનો આજનો એકમાત્ર દિવસ હોય છે. મારા વ્યસ્ત જીવનમાં મેં પણ થોડોક સમય કાઢીને આજે મેં મારી પત્નીને વુમન્સ ડેની શુભકામના પાઠવી છે. આશા રાખું મારા પત્રકાર મિત્રો પણ પોતાની પત્નીને શુભકામના પાઠવી ચૂક્યા છે અને તેમને હું પણ હેપી વુમન્સ ડે કહી ચૂક્યા હશે. હેપી વુમન્સ ડે પ્રથમ મારી ભારત માતાને, જે સરહદ પર પોતાની છાતી ઉપર બોમ્બ પ્રહાર સહન કરીને દેશમાં રહેલા તેના બાળકોની રક્ષા કરે છે. હેપી વુમન્સ ડે સેનાની ત્રણેય પાંખોમાં ફરજ અદા કરતી જાંબાજ એ મહિલાઓને. હેપી વુમન્સ ડે દેશની એ તમામ માને જે પેટે પાટા બાંધી 2 ટાઈમ તેના વાલ સોયા સંતાનોને જમાડે છે. હેપી વુમન્સ ડે દેશની એ તમામ માને જે ભીને સૂઈને સંતાનોને સુકે સુવડાવે છે. હેપી વુમન્સ ડે એ મહિલાઓને પણ જે કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરે છે પણ પોતાના બોસની ઓફિસમાં જતા ડરે છે. હેપી વુમન્સ ડે એ મહિલાઓને પણ જે પતિ મિટિંગમાં વ્યસ્ત હોવાનું ખોટું કારણ આપીને ઘરે મોડા આવે છે, આવા જાણે છે તેમ છતાં પણ હસતા મોઢે જમવાની થાળી પીરસે છે. હેપી વુમન્સ ડે એ મહિલાઓને પણ જે આખું વર્ષ સાસરિયાઓના મેણા ટોણા સાંભળીને પણ ધૂપસળીની જેમ પોતાના ઘરને સુવાસિત રાખે છે. હેપી વુમન્સ ડે માં સમાન બની ચૂકેલી તમામ સાસુઓને જે એ વિચારધારામાં છે કે મેં સહન કર્યું એ મારી વહુ નહીં કરે. હેપી વુમન્સ ડે એ મહિલાઓને પણ જે રાજકીય કારકિર્દી બનાવવા જજુમી રહી છે અને પુરુષો સમકક્ષ સન્માન નથી મળતું તેમ છતાં આ વાતનો જાહેરમાં સ્વીકાર નથી કરતી. હેપી વુમન્સ ડે એ મહિલાઓને પણ જે નાઇટ શિફ્ટ કરીને ઘરે જતા આખા રસ્તામાં ફફડાટ અનુભવતી હોય છે. હેપી વુમન્સ ડે એ મહિલાઓને પણ કે જેમની મારઝૂડના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે. હેપી વુમન્સ ડે મીડિયા ફિલ્ડની એ તમામ મહિલા એન્કર્સને જે રોજ ટીવી ચેનલ પર એર સર્જિકલ સ્ટ્રાઇક કરીને 100 કિલોના બોમ્બ ફેંકતી હોય છે. હેપી વુમન્સ ડે એ મહિલાઓને જ જે પોતાનું ઘર ચલાવવા માટે ટોલ ટેક્સ પર કે પેટ્રોલ પંપ પર ફરજ અદા કરે છે. હેપી વુમન્સ ડે એ મહિલાઓને જે લેખિકાના રૂપમાં સચોટ અને તેજાબી લખાણ સમાજ સામે મૂકીને સમાજને જાગૃત કરે છે. અને ખરા અર્થમાં હેપી વુમન્સ ડે એ મહિલા લેખિકાઓને જે તિરસ્કાર અને અપમાન સહન કરીને પણ સમાજને તેનો અસલી ચહેરો બતાવે છે. હવે વાત થશે તો પુરુષો એમ કહેશે કે ભાઈ અમારું કામ નામ ના લીધું. પુરુષો પણ શું કરવા બાકી રહે? હેપી વુમન્સ ડે એ પુરુષોને જે પોતાની પત્નીને પત્ની નથી માનતા. હેપી વુમન્સ ડે એ પુરુષોને જે પડકારજનક કામ મહિલા કરતી હોય તો તમે મહિલા છો, તમે ના કરી શકો એમ કહીને મહિલાની કારકિર્દી રૂંધતા હોય છે. હેપી વુમન્સ ડે એ લબ્બર મુછિયાઓને પણ જે બસ સ્ટેન્ડ પર મોડી રાત્રે મહિલા આવે એની રાહ જોતા હોય છે. અને હેપી વુમન્સ ડે એ યુવકોને જે રોડ પર મહિલાથી અકસ્માત થાય તો તરત જ ભાઈની ભૂમિકામાં આવી જાય છે. હેપી વુમન્સ ડે દેશના એ તમામ સફાઈ કર્મચારીઓને જે ગંદકી સાફ કરીને આપણને સ્વચ્છ વાતાવરણ આપે છે. અને ખાસ હેપી વુમન્સ ડે દેશના એ તમામ દીકરાઓને જે પોતાની જનેતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને તેમનું સન્માન કરી ચૂક્યા છે. આજના આ પ્રસંગે ઇન્ડિયા ન્યૂઝ એક નવો અભિગમ અપનાવે છે. પોઈન્ટ બ્લેન્કના મંચ ઉપરથી લગભગ રાજકીય ચર્ચાઓને જ ન્યાય મળ્યો છે. આજે ઇન્ડિયા ન્યૂઝે નક્કી કર્યું છે આજે કોઈ રાજકીય ચર્ચા નહીં, માત્ર મહિલાની ચર્ચા. આ માટે અમે જુદા જુદા ક્ષેત્રમાં ઉદાહરણરૂપ બની ગયેલી એ તમામ મહિલાઓને આમંત્રિત કરી છે જે આજે તમારી સમક્ષ પોતાની જીવનગાથા કહેશે. આ યાત્રા દરમિયાન તેમને પડેલી અગવડ, તેમને મળેલી સગવડની મુક્તપણે ચર્ચા કરશે. આશા રાખું ઇન્ડિયા ન્યૂઝના આ અભિગમને અહીંયા આમંત્રિત તમામ સન્માનીય મહિલાઓ યથાર્થ પુરવાર કરશે. મારી સાથે ચર્ચા કરવા જોડાયેલા છે મયુરી ભટ્ટ, જે બોલિવૂડથી સંકળાયેલા છે અને સામાજિક કાર્ય કરે છે. મારી સાથે જોડાયેલા છે બિંદ્યા ભોજક, કે જેઓ મોટિવેશનલ સ્પીકર છે. મારી સાથે જોડાયેલા છે સામાજિક કાર્યકર અને તેજાબી વક્તા, પ્રવક્તા રુજાન ખંભાતા. મારી સાથે કોંગ્રેસના નેતા અને ધારાશાસ્ત્રી પૂજા પ્રજાપતિ ઉપરાંત તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂત પણ જોડાયેલા છે. કાર્યક્રમની શરૂઆત કરું એ પહેલાં જ આ પાંચે મહિલાઓનું સન્માન સાથે સ્વાગત. આજે ઇન્ડિયા ન્યૂઝ એક અભિગમ અપનાવ્યો છે. રાજકીય ચર્ચાઓ થાય છે, કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામું આપીને ભાજપમાં જવું હોય તો જાય અને જેને જે કરવું હોય એ કરે. બધા જોઈ લેશે, પેપરોમાં વાંચી લેશે. પણ
મહિલાઓની જે વાતો થતી હોય છે આખું વર્ષ, એક દિવસ એવો હોય છે કે જ્યારે એમને સાંભળવાની છે, એ તક હું શું કરવા ગુમાવું. તો ચર્ચાની શરૂઆતમાં સૌથી પહેલો પ્રશ્ન બિંદ્યાજી તમને જ જશે, કેમ કે તમે મોટિવેશનલ સ્પીકર છો અને આમ તો અહીંયા બધા જ સિઝન પ્લેયર જ છે, બોલી શકે એવા છે, પણ તેમ છતાં પણ કદાચ તમારા પ્રવચનની અંદર કદાચ કોઈ એવી વાત નીકળી જાય કે જેનાથી એક નવી પ્રેરણા મળી જાય. અને હું આશા રાખું કે આપણે ચર્ચા કરીએ તો રાજકીય મહિલાઓ પણ અહીંયા હાજર હોવાને કારણે બીજા કોઈએ ખોટું ન લગાડું, પણ રાજકીય પ્રતિક્રિયાઓ આજે ન આવી જોઈએ. અને હું તમને જાણવા માગું છું અને દેશ તમને જાણવા માગે છે, રાજ્ય તમને જાણવા માગે છે, એટલા માટે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો બિંદ્યાજી, તમારાથી શરૂઆત કરીએ. મોટિવેશનલ સ્પીકર તરીકે 500, 1000, 2000, 5000 વ્યક્તિઓની સામે ઊભા રહી અને તેમને મોટિવેટ કરવા માટે સ્પીચ આપવાનું હશે. આપણે 5મા 6ઠા ધોરણમાં આવીશું ત્યારે એવું તો નક્કી થયું જ નહીં હોય. ઘણી વખત નિબંધ બોલતા પણ આપણે વર્ગખંડમાં બોલી નહીં શકતા હોઈએ, અને આજે અચાનક આટલું પરિવર્તન. તો આ યાત્રા કેવી રીતે રહી? મેં ક્યારેય આ વસ્તુ વિચારેલી નથી કે હું ક્યારે પણ મોટિવેશનલ સ્પીકર બનીશ. મેં ક્યારેય નહોતું વિચારેલું કે હું કંઈક બનીશ. વોટ એવર આઈ એમ, હું આજે જે પણ છું કંઈક બનીશ, આ વિચાર સુદ્ધા મારા માઇન્ડમાં નહોતો. હું જે બેકગ્રાઉન્ડમાંથી આવેલી છું, મારું હોમટાઉન જે છે, હું જામનગરથી આવેલી છું, જે અમદાવાદ કરતાં ઘણું નાનું કહી શકાય. એ માઇન્ડસેટમાંથી આવેલી હતી કે ઓકે, મારા લગ્ન થશે, મારો પરિવાર, મારા બાળકો, અને જેમ મારી મમ્મી કે મારા માતા પિતાની જેમ લાઈફ જે રીતે ગઈ છે એ રીતે હું પણ કરીશ. કંઈક બનવું જોઈએ અને કંઈક કરવું જોઈએ. જો આપણામાં આવડત હોય તો એ શું કામ ના કરવું જોઈએ, એ વિચાર મારા મનમાં લાવવા માટે અને મને એના માટે રીતસરનો ધક્કો લાવવા માટે છે મારા મધર ઇન લો. હું એને મધર ઇન લો નહીં કહું, હું એને મધર ઇન લવ કહીશ. આઈ રિયલી લવ હિમ, આઈ રિયલી લવ હર. શી ઇઝ નોટ માય મધર ઇન લો, શી ઇઝ માય મધર ઇન લવ, અને હું એની ડોટર ઇન લવ છું. આઈ ઓલવેઝ, હું હંમેશા એ જ વસ્તુ માંગુ છું કે હું કંઈક એવું કરું કે મારા મધર ઇન લવને મારા ઉપર પ્રાઉડ થાય. એન્ડ મારા કોઈ બી સ્ટેપ્સ, કોઈ બી મેં આજ સુધી જે બી કામ કરેલા છે મારી એન્ટાયર લાઈફમાં, એ દરેકમાં એમનો હાથ, એમનો આંગળી પકડીને જ હું આગળ આવી હોઈશ. એટલે એમણે તમને પ્રેરણા આપી કે તું સારું બોલે છે, જેમ અત્યારે તમે સારું જ બોલ્યા છો, એટલે તારે મોટિવેશનલ સ્પીકર બનવું જોઈએ. એક્ઝેક્ટલી, એમને મને પ્રેરણા આપી હતી. એમને મને કહ્યું તું મલ્ટીટાસ્કિંગ છે, હું બહુ જ બાળકો સાથે બહુ જ સારું કામ કરી શકું છું. તો એમને મને એક સ્કૂલમાં, એજ્યુકેશન ફિલ્ડમાં જવાનો એક વિચાર એમને જ મને આપ્યો કે તું એક સ્કૂલમાં જા, તું બાળકો સાથે બહુ જ સારી રીતે કામ કરી શકે છે. દેન મોટિવેશન સ્પીકર, યસ, મારી સ્પીચ એમને બહુ ગમતી કે તું કેટલું સુંદર બોલે છે. કાયમ મારા મધર ઇન લો આ વસ્તુ મને કહેતા, તો તારા વિચાર તું બધાને કહે ને, કેમ તું નથી કહેતી? તો આ દરેક જે વસ્તુ હું કરી એ બધું મેં એમના કહેવાથી જ કરી. ઠીક છે, અહીંયા હું તમને રોકીશ. હવે ત્યાંથી જ તમારી વાત આગળ કરીશું. મયુરી ભટ્ટ પાસે જવા માંગીશ. મયુરી ભટ્ટ, બોલિવૂડના કોઈ પણ ફિલ્ડ, બોલિવૂડમાં તમે જોડાઈ જાઓ કોઈ પણ રીતે, પછી થોડા વિચારો ફેશનેબલ થઈ જતા હોય છે. એટલે ફેશનેબલ શબ્દ પણ મને થોડો આધુનિક થઈ જતા હોય છે, આપણે એવું કહીએ. એ પછી પણ સમાજ સેવા તમારામાં જાગે છે અને ઘણા સામાજિક કાર્યો તમે કરી રહ્યા છો, જેને લઈને જ તમે મંચ ઉપર આજે અહીંયા છો. તો એવી કઈ ઘટના બની બોલિવૂડમાં ગયા પછી પણ સમાજની ચિંતા થઈને સામાજિક કાર્યો કરવા મળ્યા? ક્યાંકથી તો પ્રેરણા મળી હશે. મને નાનપણથી જ સમાજ સેવાનો ઘણો ઇન્ટરેસ્ટ હતો અને ગરીબો માટે કંઈ પણ કરવું, કે ભાઈ એની કોઈની હેલ્પ કરવી, કે રોડ ઉપર પણ કોઈ ભિખારી છે, સાવ જે અસક્ષમ છે, એ લોકો માટે કંઈક કરવું, કે ભાઈ અવેરનેસ ઉપર જે એ લોકોને સમજાવી શકું, એવી ઘણી બધી મારી ભાવના હતી. આફ્ટર ગ્રેજ્યુએશન આઈ સ્ટાર્ટ મને મારો વિચાર હતો કે હું પોલીસ ઇન્સ્પેક્ટર બનું અને દેશની સેવા કરું. બટ કહેવાય છે કે ઉપરવાળાએ જે નક્કી કર્યું હોય છે તે જ થાય છે. તો મેં મારી કારકિર્દીની શરૂઆત એન્કરિંગથી કરી અને ઘણા બધા ટીવી શો, ટોક શો, સેલિબ્રિટીઝ, બોલિવૂડ એન્ડ ઘણા બધા શોઝ હોસ્ટિંગ કર્યા. દેન આફ્ટર આઈ સ્ટાર્ટ ફોટોશૂટ, વિડીયો એડ એન્ડ બોલિવૂડ પ્રોજેક્ટ્સ ટુ મૂવી. મને ઘણા સારા એવું કહી શકાય કે સ્ટ્રગલ તો મેં શરૂઆતથી કરી જ હતી, અને બોલિવૂડના પ્રોજેક્ટ મેળવવા એ કંઈ આસાન નથી. મારી જેમ ઘણા બધા હજારની લાખોની પાયદાનમાં લોકો પોતાનું લક અજમાવતા હોય છે. બટ થેન્ક્સ ટુ ગોડ મને બહુ જ સારા એવા પ્રોજેક્ટો મળ્યા અને મેં હિન્દી ફિલ્મ્સ અને સ્ટાર પ્લસ, માસ્ટર શેફ ઇન્ડિયા અને જેવા ઘણા બધા પ્રોજેક્ટ હિન્દીના કર્યા. અને ગુજરાત લેવલના મને 3 મલ્ટી ટેલેન્ટેડ અવોર્ડ પ્રાપ્ત થયા. એન્ડ રિયલી થેન્ક્સ. આઈ ઓલ્સો થેન્ક્સ ટુ ગોડ એન્ડ માય પેરેન્ટ્સ. દે ગીવ મી
વેરી ગુડ સપોર્ટ. બટ મને એવી ઈચ્છા હતી, અત્યારે પણ મને ઘણી બધી સિરિયલ્સની ને મૂવીઝની ઓફર્સ બોમ્બેથી આવતી હોય છે, બટ મારી એવી એક ઈચ્છા છે કે મારે સોશિયલ વર્ક કરવું છે. એટલે મેં એવા ઘણા બધા સોશિયલ વર્ક જોઈન્ટ કર્યા છે અવેરનેસ ઉપર, જેમ કે ગ્રામીણ મહિલાઓ છે એને અવેરનેસ ઉપર સમજાવવાનું હોય છે. તો એ ટાઈપના પ્રોગ્રામ્સ હોય છે. તો તેમાં હું પર્સનલી ગામડાઓમાં જઈ અને એ લોકોને માહિતી આપતી હોઉં છું અને સોશિયલ વર્કથી વધુને વધુ જોડાવાનો પ્રયત્ન કરતી હોઉં છું. મને હવે મૂવીઝમાં તો ઓફર્સ તો ચાલુ છે, પણ હવે મારે એટલી બધી એવું નથી કે ભાઈ ચલો મૂવીઝની ઓફર્સ આવે છે હું કરી લઉં. નો, સૌથી વધારે જે મારો ઇન્ટરેસ્ટ છે સોશિયલ વર્કનો, બસ હું એમાં જ આગળ કન્ટિન્યુ કરવા માગું છું. ઠીક છે. હજુ એન્કરિંગ કરો છો ખરા? નો, એ શરૂઆતના દાયકામાં જ્યારે મેં મારી કેરિયરની શરૂઆત કરી હતી ત્યારથી મેં જે કહેવાય ને કે શૂન્યથી સર્જન કર્યું ત્યારનું હતું. સારું થયું તમે એન્કરિંગ નહીં કરતા, ને તો અમારી કોમ્પિટિશન વધી જાય. મને મારી ચિંતા થવા માંડી હતી કે આપ બહુ સરસ રીતે બોલી રહ્યા છો. રુજાનબેન પાસે જઈશ. રુજાનબેન, કોર્પોરેટ ક્ષેત્રમાં તમારું એક નામ થઈ ગયું હતું અને અત્યારે જે પ્રોડક્ટ તમારી હતી છે અને રહેશે, બરાબર? તો ગભરાઓ નહીં, હું સારું જ બોલીશ. ઠીક છે. પણ તેમ છતાં પણ એટલે જીવન તો સ્થિર થઈ ગયું હતું, પછી સમાજ સેવા. જનરલી અત્યારની વિચારધારા શું છે કે પહેલાં હું મારા લાઈફને સારી રીતે એન્જોય કરી શકું, સર્વાઈવ કરી શકું, એટલું હું ભેગું કરી લઉં અથવા એટલું જ વર્ક કરું. પછી સ્ટેબલ લાઈફ થઈ જાય ને પછી કોઈને અપડાઉનમાં પડવું નથી. પણ તમે એ બધાને સાઈડમાં મૂકી દીધું અને આખા સમાજ તરફ તમે વળી ગયા, ખાસ કરીને મહિલાઓને લઈને એવી થઈ. તો એવા કયા કારણો બને કે ફક્ત મહિલાઓની અને પુરુષોની બહુ ફરિયાદ આવે છે કે અમારું ધ્યાન આપો? સૌથી પહેલાં તો સુજલબેન અને ઇન્ડિયા ગુજરાત ન્યૂઝને અભિનંદન આપું છું કે એ લોકોએ આટલો સરસ સબ્જેક્ટ લીધો છે. અને જે તમે બધું આગળ કીધું મને બહુ જ ગમ્યું, બહુ જ સરસ બોલ્યા સાહેબ તમે. એટલે મારી ગેરંટી છે કે તમારી અત્યારે ટક્કરમાં બીજું કોઈ એન્કર છે નહીં, એ તમારી ગેરંટી છે. કારણ કે તમે જે ઓરિજિનલી બોલ્યા, જે દિલથી બોલ્યા, ખબર પડે છે કન્ટેન્ટ તમે જે આપો છો, ખબર પડે છે કે કન્ટેન્ટ છે. એટલે પણ આજે હેપી ઇમરાન ખાને અભિનંદન આપ્યા, બીજા રુજાન ખંભાત અભિનંદન આપ્યા. ઓકે ઓકે. તો તમારો જે પ્રશ્ન છે, પહેલાં તો મારી બહેનોને બધાને હેપી વુમેન્સ ડે. આજે આઈ એમ વેરી હેપી કે વુમેન્સ ડે બહુ મોટે પાયે સેલિબ્રેટ થાય છે અને આઈ મીન એવરી પ્લેસ નૂક એન્ડ કોર્નર સેલિબ્રેટ થાય છે. સૌથી વધારે મને ખુશી ક્યારે થાય છે કે જ્યારે સ્લમની બહેનો યા ગરીબ બહેનો યા જ્યારે એ લોકો પેલી ચાલીમાં રહેતી બહેનો માટે જ્યારે સેલિબ્રેટ થાય છે. અત્યારે હું એક એમાં બી આજે કાફી પ્રોગ્રામ હતા એમાં બી ગઈ હતી. તો જે લોકોના મોઢા પર ખુશી જોઉં છું અને જે લોકોના મોઢા પર સેટિસ્ફેક્શન જોઉં છું, આઈ એમ વેરી હેપી ફોર દેટ. પણ આઈ એમ શ્યોર કે આપણે એ લોકોને હજી આગળ એમ્પાવર કરવાના છે. અને બીજી વાત, એ લોકો એમ્પાવર છે. હવે હું એ વાત પર અત્યારે નહીં, અત્યારે હવે તમારા પ્રશ્નોનો જવાબ આપવા માંગુ છું. તમે સાચું કહું, એક બિઝનેસ ફેમિલીથી આવી છું, પણ બચપનથી પપ્પાએ અને મમ્મીએ મને રફ એન્ડ ટફ મોટી કરી છે. એવું નથી કે મારા બિઝનેસ ફેમિલી હતું એટલે બધું તમને આરામથી લાઈફમાં મળે. ઇટ વોઝ નથિંગ કે ધો યુ આર બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન, પણ પપ્પાએ શીખવાડ્યું હતું સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. એટલે જ્યારે એ પોઈન્ટ તમારામાં એ વખતે ના ગમે એ બી તમને કહી દઉં, પણ પછી ધીરે ધીરે તમને એક તો આદત પડી જાય અને પછી તમે જ્યારે મોટા થાવ ત્યારે એપ્રિશિએટ કરો કે તમારા પપ્પા અને મમ્મીએ તમને રફ એન્ડ ટફ બનાવી. હું નાની હતી, પપ્પાની ફેક્ટરીએ જતી હતી, બ્લુ કોલરના લોકો સાથે કામ કરતી હતી, શોપ ફ્લોર પર કામ કરતી હતી, ફેક્ટરી ફ્લોર પર કામ કરતી હતી. પપ્પાએ દેશી તમકે રગડાઈ એટલે બેસવા ના દે, ઊભું રાખે, ડિસિપ્લિન, ફૂલ ડિસિપ્લિન. એટલે એમનું આજે શું કહેશું કે કેળવણીના લીધે આજે અહીંયા ઊભી છું. પહેલો પણ હવે તમે સરસ પોઈન્ટ કર્યો કે બેન તમે તો બિઝનેસ કરતા હતા. સાચી વાત છે, હું બિઝનેસ કરતી હતી, બહુ ઈચ્છા હતી ને છે ને થઈ બી ગઈ સાચી કે મને મારું કંઈક પોતાનું કરવું હતું. એટલા માટે પોતાનું કર્યું હતું કે અગર હું પપ્પાના બિઝનેસ પર ચાલુ રાખત તો લોકો કહેતા इसमें क्या बड़ी धाड़ मारी, એ તો ફાધર કા બિઝનેસ છે. એટલે અલ્ટિમેટલી એ મને નહોતું સમજવું ગમતું. મને મારા પોતાના પગ પર ઊભું રહેવું હતું જે કહેવાય છે. તો ઓબ્વિયસલી એના માટે આઈ વુડ નોટ લાઈક ટુ યુઝ ધ વર્ડ સ્ટ્રગલ. મને સ્ટ્રગલ વર્ડ બિલકુલ સોરી બટ ફાલતુ વર્ડ લાગે છે. કારણ કે તમે જ્યારે સ્ટ્રગલ વર્ડ યુઝ કરો છો તમારા એક તો માઇન્ડમાં તમારી પોતાની દયા આવી જાય છે અને યુ એક્સપેક્ટ લોકો તો તમે સિમ્પથાઇઝ કરે, અરે બિચારા આવું કર્યું, બિચારી આવું કર્યું. નો, ધીસ ઇઝ નોટ સ્ટ્રગલિંગ. there are lot of challenges in life. જ્યારે તમે આ વર્ડ ચેલેન્જ યુઝ કરશો ત્યારે તમારા માઇન્ડસેટ જોશો આખું ચેલેન્જ આવશે એટલે તમે એને એ કરી શકશો, શું કહેવાય, તમે એની સામે ટક્કર લઈ શકશો. એટલે ઓબ્વિયસલી વી હેડ લોટ ઓફ ચેલેન્જીસ. કારણ કે હું તો જ્યારે મેં મારું બિઝનેસ ચાલુ કર્યું, મારું આઈટી સોફ્ટવેરનું બિઝનેસ હતું, મારી 2 ચેલેન્જ હતી. એક તો આપણે યંગ લોકો કંપનીના સીઈઓ ના હોય એટલે લોકો આપણને જોઈએ એ વખતે, હું આજથી 20 વર્ષ 25 વર્ષની વાત કરું છું, મારી એજના ગેસ કરતા, તો યંગ લોકોના તો બધી બહેનો એજ ગેસ કરશે.
યંગ લોકો આપણને જોઈએ કે આ નાની છોકરી, હા થેન્ક યુ, અરે વાહ. તો છોકરીઓ નાના છોકરી નાની આવે છે, પાછી CEO છે, બરોબર. અને બીજું મારું ફિલ્ડ સોફ્ટવેરનું ફિલ્ડ એટલે થોડુંક એ વખતે 20-25 વર્ષ પહેલા આઈટી એટલે અલગ ઇન્ડસ્ટ્રી કહેવાય, આખી નોર્મલ ઇન્ડસ્ટ્રી નહોતી કહેવાતી. એટલે મારી આ ચેલેન્જ હતી. મારી એ બહેનની ખાલી ચેલેન્જ નથી કે આ બહેન છે, લેડીઝ છે, એ તો બહુ પછીની વાત છે. અત્યારે તો આમાં જ રમતી હતી. હવે તમારે જે પોઈન્ટ ટુ ધ પોઈન્ટ વાત કરું, પોઈન્ટ બ્લેન્ક વાત કરું કે થયું શું કે હું બિઝનેસમાં યુ રાઇટલી સેડ કે સરસ ચાલતું હતું. આ ચેલેન્જીસ આવી, ટોપ પર ગયા, બોટમ પર બી આવ્યા, એ બી કહી દઉં. પાછા ટોપ બોટમ તો બહુ રમું છું. હા, એટલે અપડાઉન થાય ને, ધંધો વિકસે બી ને ધંધો લોસમાં બી જાય, એટલે એ બી મેં સહન કર્યું છે. એટલે એમાં મને વધારે એક્સપિરિયન્સ, એમાં હું ઘડાઈ છું. પછી થયું શું કે 2012માં નિર્ભયા કાંડ થયું. એટલે જ્યારે નિર્ભયા કાંડ થયું ને તમે જે રાઇટલી સેટ કે આમે હું બધા ફિલ્ડમાં ને માર્કેટમાં ઇન ટર્મ્સ ઓફ કે પ્રવચનો કરતી હતી. આઈ એમ નોટ અ મોટિવેશનલ સ્પીકર ધો. તો એમાં એવું થયું શું કે હું જ્યારે આ એક મેં થયું કે આપણી દીકરીઓને અને બહેનોને બચાવવા આપણે આમ તો મોટા ચાંદ તારા પર જવાની વાત કરીએ છીએ, તો આપણે એવી કોઈ ટેકનોલોજી મૂકીએ. તો મેં આપણા ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટ ને પોલીસ ડિપાર્ટમેન્ટને કોન્ટેક્ટ કર્યો અને એક ટેકનોલોજી મૂકી. હવે સાંભળજો, હજી અહીંયા પત્યું નથી, સોરી બટ આઈલ ટેક 2 minutes more વિથ યોર પરમિશન. ટેકનોલોજી મૂકી બહુ એવું એઝ અ બિઝનેસમેન, હજી સુધી બિઝનેસ માઇન્ડ જ છે. એઝ અ બિઝનેસ માઇન્ડ મને થઈ ગયું કે ભાઈ ચલો આપણે ટેકનોલોજી વેચવા ગઈ હતી, વેચવાનું મને કહ્યું રૂઝન પાયલટ પ્રોજેક્ટ, મેં કહ્યું ડન છે, પાયલટ પ્રોજેક્ટ કરશું. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે પાયલટ પ્રોજેક્ટ કરવો જોઈએ. પછી થયું કે ટેકનોલોજી આપીશ, પાયલટ પ્રોજેક્ટ સક્સેસફુલ જવાનો જ છે અને પછી મને બિઝનેસ મળશે. પાયલટ પ્રોજેક્ટ ચાલુ કર્યો, સક્સેસ બી મળી ગઈ. પણ જેટલી આ ફિલ્ડમાં જવા લાગી, કારણ કે આઈ એમ મને ઘણા લોકો કહે છે કે રૂઝન યુ આર વન ઓફ ધોઝ કે પહેલાં તે સેવા કરી પછી તે ફાઉન્ડેશન ખોલ્યું. સેમ થિંગ, મેં પહેલાં કામ કરવાનું ચાલુ કર્યું. હવે તમને હજી એક કહાનીમાં ટ્વિસ્ટ કહું. કહાનીમાં ટ્વિસ્ટ એ છે કે ઘણીવાર આ સેવા કરતાં ઘણીવાર ઝઘડા થાય તો ફ્રસ્ટ્રેશન ને ડિપ્રેશન આવી જાય, થાકી જાય. તો સર રોજ રાતે હું કહીને પોતાના જાતને શું કે રૂઝન હવે આ બહુ સેવા કરી દીધી, હવે તું ધંધે લાગી જા પાછું. આ દેશી વર્ડ કહું, ધંધે લાગી જા પાછી. પણ હું રોજ સવારે ઉઠું, જેવી સવારે ઉઠું કોઈકનો કોઈક બહેનનો ફોન આવે, કોઈકનો કોઈક હેલ્પ માટે. ને થેન્ક્સ ટુ ગોડ, થેન્ક્સ ટુ ધ રિસોર્સિસ, આઈ એમ નોટ ધ ઓનલી પર્સન, પણ મારા જે રિસોર્સિસ છે, જે લોકો મને હેલ્પ કરે છે, એ લોકોની મહેરબાનીથી એ લોકોનું પેલી જે દુખિયારીનું કામ થઈ જતું હતું. 2 થી 3 વાર એવું થયું. એટલે મેં મારા જાતને કીધું કે ભગવાન ઈચ્છે છે કે મારે હજી આ જ ફિલ્ડમાં રહેવાનું છે, મારે આ ફિલ્ડમાંથી જવાનું નથી. અને એટલે પછી અમે ફાઉન્ડેશન કર્યું. ને લકીલી કદાચ મારા હાથમાં હોય, જે બી હોય, શ્રાઈ બોલો કે કંઈ બી બોલો, હું જે બી પ્રોજેક્ટ્સ બહેનો માટે કરું છું એ મારા સક્સેસફુલ જાય છે. પોલીસ હાટ લો, ડિફેન્સો ડાન્સ લો, હલ્લા બોલ લો, જે બી કરું છું. એટલે પછી મેં ફાઉન્ડેશન કર્યું. અત્યારે અમે સરસપુરમાં કામ કરીએ છીએ, સેલ્ફ ડિફેન્સનું કામ કરીએ છીએ. એટલે આજે કહે છે ને, હું સાચું કહું તો હજી બી હું શું કહેવાય, દિલથી હું બિઝનેસમેન છું. હું બધાને કહું છું, પણ દિમાગથી હવે હું સોશિયલ વર્કર બની ગયું છે. મને કોઈ જ પ્રોબ્લેમ નથી. આઈ એમ વેરી હેપી કે એટલીસ્ટ મારા થકી કોઈને ચેન્જ થાય છે, તો ભગવાને મને બ્લેસ કરી છે. ગુડ થિંકિંગ. પૂજાબેન પાસે જતા રહીશું. પૂજાબેન, આપ ધારાશાસ્ત્રી છો, રાજકારણી પણ છો. એટલે રાજકારણી બનવું હતું એટલે ધારાશાસ્ત્રી બન્યા કે ધારાશાસ્ત્રી છો એટલે રાજકારણી બન્યા? સવાલ તમારી જેમ જ હંમેશા પેલું કહેવાય ને, પેલું પાર્ટીશન બનાવીને તમે બોલવાની આદત છે, એટલે આજે પણ એ જ કરી તમે. ધારાશાસ્ત્રી અને રાજનીતિક એ બંને મારા માટે મારી લાઈફમાં બંને અલગ અલગ ચેલેન્જ છે. અને જે બંને ચેલેન્જ ઉપર હું ફૂલફિલ થઈ છું. આમાં સુજલભાઈ, મારી શરૂઆત જે હતી ને કે ભાઈ કહેવાય ને કે અમે લોકો, હું એક રાજસ્થાની ફેમિલીમાંથી આવું છું, જ્યાં બહુ ચુસ્ત રૂઢિવાદી વિચારધારા પ્રવર્તમાન છે, આજે પણ છે ઘણી જગ્યાએ. અને જ્યાં દીકરીઓને ભણાવવામાં નથી આવતી. જ્યારે હું 10th 12th કરતી હતી ને એ વખતે મારે એવું હતું કે મારામાં એક જુસ્સો હતો કે મારે હું આ બધા લોકોને ભેગા કરી અને ભણાવી શકું. બરાબર, ટીચરની એક જે હતી ને અંદર કે હું બધાને ભણાવી શકું અને સારું ટીચિંગ કરી શકું. ને એવી રીતે મારી માને પણ મેં લખતા શીખવાડી છે ને બધું કર્યું હતું. એટલે મને પ્રાઉડ હતું એ નાની ઉંમરમાં. ત્યારબાદ અમારે કહેવાય ને કે અમારે લગ્ન પહેલાં વહેલા કરાવી દેવામાં આવે છે. અને એવા સંજોગોમાં હું પણ કંઈ સમજું કે પોતાની જાતને કંઈક પણ સરખી રીતે સમજી શકું કે લાઈફ જીવી શકું, એના પહેલાં મારા પણ લગ્ન થઈ ગયા. અને ત્યારબાદ જિંદગીની શરૂઆતની પહેલાં નાની એક મસ્ત મજાની ડીંગલી જેવી દીકરી પણ ભગવાને આપી દીધી મને. પછી મારે જે કરિયરની શરૂઆત કરી, મારે ભણતા કહેવાય ને મારું એજ્યુકેશનમાં પૂરું નહોતું થયું. અને ભણતા સરકમસ્ટન્સીસ એવા બદલાય કે થોડુંક પારિવારિક પ્રોબ્લેમ્સ આવ્યા અને એ ફેસ કરવા પડ્યા. અને મારી ફાઇટ સીધી સમાજના લોકો સાથે હતી. મારી ફાઇટ સીધી અમારું જે રૂઢિવાદી સમાજ છે, જેમાં 32 સમાજ કે 34 સમાજ કે જે બધા ભેગા થઈને જે આખો એક મોટો સમાજ ભેગો થઈ અને એક વ્યક્તિને ટાર્ગેટ કરે છે, એવી રીતે મારા ઉપર પણ એક બાબત હતી. અને મારો એક જ સવાલ હતો એ વખતે કે ભાઈ 100 આ કારણસર મારે મારી દીકરીને મોટી કરવી છે, તમે લોકો શું કહો છો? એ લોકોએ એવું કીધું કે ના, તારે એક જ કરવું પડે કે આખી જિંદગી તારે એમને બેસવું પડે, તારે બીજું ઘર નહીં કરવાનું, વોટ એવર એવા સરકમસ્ટન્સીસ ઊભા થયા. દેન આઈ ડિસાઇડેડ કે ચલો હવે તમે મારી કોઈ પણ વાત તમે સમજી નહીં શકો. અને મેં ન્યાયપાલિકાનો આશરો લીધો.
અને મેં 9 મહિના ફાઇટ આપીને ઇજ્જતથી સન્માનથી એ હું ફાઇટ જીતી ગઈ ને દેન ડિસાઇડ કે મારે હવે વકીલ બનવું છે. અને ત્યારબાદ મેં 9 વર્ષ ભણતર કર્યું ફરીથી અને પછી મેં વકીલાતની ડિગ્રી હાંસલ કરી. હવે વાત આવી પોલિટિક્સની. તો જ્યારે 2002ની આસપાસની વાત કરું છું, આઈ થિંક આઈ વોઝ 21-22ની આસપાસ, બરાબર. રુઝાનને હસતો નહીં, ભલે જે ડિસાઇડ કરો, હું માં છું, યસ, આઈ પ્રાઉડ ઓફ માય સેલ્ફ. તો એ વખતે ડોન્ટ વરી, હું એમને નહોતો કહી શકે આને થેન્ક્સ કહેવાનો હતો શ્રદ્ધાજીને કે તમે મિત્રતામાં કહી દીધું છે, પણ હું હવે કહી દઉં છું તમને, યુ આર યંગ. થેન્ક યુ સો મચ. તો એ વખતે મેં ઓનલી, હું બીકોમ ગ્રેજ્યુએટ હતી ને ઓનલી મેં 1400 રૂપિયામાં મેં માસિક 1400 રૂપિયા મેં નોકરી ચાલુ કરી હતી. અને ત્યારબાદ ધીમે ધીમે ત્યારે મારા કેવા રિસોર્સિસ, જેમાં જેને કીધું કે ભાઈ આપણે એવા કેટલાક ફેમિલી ફ્રેન્ડ હોય અથવા કોઈ બહાર એવા આપણે કંઈ ક્રિએટ કરવા માંગતી હોય ને ત્યારે ઘણા બધા લોકો આપણી સાથે આવે છે અને એમાંથી અમુક કે આંગળીના વેઢે ઘણા એવા 4-5 એવા વ્યક્તિઓ આપણને મળી જ જાય છે ભગવાનના રૂપમાં કે જે આપણને સપોર્ટ કરે છે. અને એ આજે મારા જે એણે પહેલાં હાથ પકડ્યો હતો, જે એમને મારામાં ટેલેન્ટ જોયું હતું રાજનીતિવાળું, એ અત્યારે દુનિયામાં નથી, બરાબર. પણ હું તો કહું ભગવાન કરે ને દર જન્મ આપે ને તો મને એમના પેટની દીકરી બનાવે, એવું મને પ્રાઉડ છે એમની ઉપર. એટલે એમણે મને ઇન્ટુકમાંથી ચાલુ કરાવી હતી. અને આ કહેવાય ને કે પેલો અનઓર્ગેનાઇઝેશન, એમનું નામ બી લઈ લો તો. નીલભાઈ મહેતા, સ્વર્ગીય નીલભાઈ મહેતા, જે 2016માં અત્યારે નથી રહ્યા અને આપણા ગુજરાતના ઇન્ટુકના પ્રમુખ હતા એ વખતે, INTC. તો એ વખતે જે પેલા કહેવાય સેક્ટર, અર્ધ સેક્ટર હોય, પેલી બહેનો હોય, કામકાજી બહેનો હોય, ને એ રીતે એવી બહેનો સાથે હું ડાયરેક્ટ સંગઠનમાં આવી હતી અને એ લોકોની સાથે મેં ઘણું એમને હેલ્પ કરી હતી. એમની રાજસ્થાનની પેલી વિશાખાકાલી ગાઈડલાઇન છે, એમના બાદ દ્વારા મેં એમને હેલ્પલાઇનમાં એમને મદદ કરી હતી. 2010માં આપણી અમદાવાદની જે એક ઓર્ગેનાઇઝ હોસ્પિટલમાં, જે એક નામ દેવાની જરૂર નથી, ત્યાં મેં ફાઇટ આપીને 2 મહિના હોસ્પિટલ બંધ કરાવી હતી, કારણ કે ત્યાં ગેરકાયદેસર કામો થતા હતા. એટલે ધીમે ધીમે હું આગળ વધતી ગઈ. અને ત્યારબાદ અમારી પોતાની પાર્ટી રાજનીતિ વાત કરી કહી દેવું પડે કે ત્યાં પણ અમારા ઉપર પણ બિરાજમાન એવા 2-4 એવા લોકો પણ છે મજબૂત છે કે જેમણે આ ટેલેન્ટ જોયું અને અત્યારે એ અમને મોકો આપે છે. એ ટેલેન્ટને ઠીક, આ યાત્રા પર પહોંચ્યા એમાં શું તકલીફ પડી એની પણ આપણે ચર્ચા કરવાની છે. પહેલા એક પક્ષ લઈ લઉં, પછી મારે બ્રેકમાં જવું પડશે. ડોક્ટર શ્રદ્ધા રાજપૂત, આ જ નામ કાફી રહેશે, કેમ કે આજે હું નથી ઈચ્છતો કે ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂતને કહું, પણ પ્રશ્ન પાછળ પૂજાબેનને જેમ થયું એ જ થશે કે નેતા બનવું હતું તો ડૉક્ટર બન્યા કે ડૉક્ટર બનીને નેતા બન્યા? સુજલભાઈ, પહેલાં તો હું કહી દઉં છું કે હું મારી કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડમાંથી નથી આવતી. પોલિટિક્સનો પીતો મારા ખાનદાનમાં કોઈએ જોયો નથી, બીકોઝ 4 પેઢી પહેલા અમેઠીથી માઇગ્રેટેડ લોકો છે અમે લોકો. શું વાત છે, ભાજપમાં છો? હા, એટલે દુઃખ મારા માટે જે રોલ મોડલ કહી શકાય એ મારા ફાધર હતા, જે 2004માં, આમ તો માનું છું મારી જોડે અત્યારે છે જ કોઈને કોઈ રૂપે, પણ એમ માનું છું કે 2004માંથી આ દુનિયા છોડીને જતા રહ્યા. એટલે હું કોઈ એવા કોઈ પોલિટિકલ ફિલ્ડમાંથી બી નથી આવતી. અમારું પોતાનું જે મારા ફાધરનું એક બિઝનેસ બેકગ્રાઉન્ડ છે અને એ વખતે હું ફાઇનલ યરમાં હતી અને 3rd યરમાં હતી. પણ મને એટલો બધો ઝટકો લાગી ગયો કે મેં કીધું કે ના, જેમ મારા ફાધરે 0થી સ્ટાર્ટ કરીને પોતાની જાતને એસ્ટાબ્લિશ કરી છે એમ મારે કંઈ કરવું છે. અને મને મેડિકલમાં નાખીને ગયા છે, એટલે મારે સારા ડૉક્ટર બનવું છે. અને પછી મેં ઇન્ટર્નશિપમાં જોબ જોઈન કરી અને 3 વર્ષ સુધી મેં ઇન્ટેન્સિવ કેર યુનિટ મેડિકલ ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરી. પણ મને લાગ્યું કે ભાઈ આ ફાઇલ લઈને કન્સલ્ટન્ટ્સની પાછળ પડવું એ મારું નેચર નથી, કારણ કે મારા ફાધરનું જેવું નેચર છે એવો જ કદાચ મારામાં છે. એટલે મારે કંઈક બીજું કરવું જોઈએ. તો શું કરવું જોઈએ તો મેં પબ્લિક હેલ્થ જોઈન કર્યું. અને 2008માં હું જયપુર IIHMRમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પબ્લિક હેલ્થમાં કરવા ગઈ. હવે એટલા ટાઈમ સુધી તો પોલિટિક્સથી મને કોઈ લેવા દેવા હતા. મેં સપના જ જોયા હતા પબ્લિક હેલ્થ, WHO, યુનિસેફ ટાઈપના સપના જોયા હતા. એટલે એમાં ક્યાંય બી પોલિટિક્સ નથી આવતી. પોલિટિક્સની મેમરી મારા માટે એક હતી કે મને એક નરસિંહ રાવજીનું નામ યાદ હતું અને અટલ બિહારીજીનું નામ યાદ હતું. અને હા, ઇમ્પ્રેસ્ડ પોલિટિક્સથી જે હું થઈ, જે મારા કોન્શિયસ લેવલમાં, જે 18 વર્ષની, તો એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીથી. એમનું મને, અમે લોકો પેલું જિંગલ ગાતા હતા કે બધા 5 કરોડ ગુજરાતી સુઈ જાઓ, હું તમારા બધાનું ધ્યાન રાખીશ. અને અમે એટલે હું 2008-10માં ત્યાં રાજસ્થાનમાં ગઈ. ત્યાં પણ મેં જ્યારે પબ્લિક હેલ્થ કર્યું ત્યારે એક વસ્તુ મને બહુ ફેસિનેટેડ કરતી હતી. જ્યારે અમારે બધાએ છે ને ઊભા થઈને અમારું ઇન્ટ્રોડક્શન આપવાનો હોય કે અમારું નામ આ છે ને અમે આ સ્ટેટમાંથી છે, તો વેનેવર આઈ એમ સેઇંગ આઈ એમ ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત, આઈ એમ ફ્રોમ ગુજરાત, દેન પીપલ આર સેઇંગ ઓ મોદી કે यहाँ से. સો દેટ વોઝ સમ કાઇન્ડ ઓફ ફેસિનેશન. પણ હજુ બી મારે પોલિટિક્સમાં નહોતું જવું. એન્ડ એ જ ફેસિનેશનમાં આઈ જોઈન ગવર્મેન્ટ ઓફ ગુજરાત કોન્ટ્રાક્ચ્યુઅલ પોઝિશન્સ. પણ અનફોર્ચ્યુનેટલી આવતાની સાથે જ 2 કે 3 મહિનામાં, હવે કોઈને ખોટું ન લાગવું જોઈએ, પણ જિલ્લા પંચાયતમાં એક અજીબો ગરીબ ઘટના મારી જોડે ઘટી
એમાં જે અત્યારના જે વિપક્ષના લોકો છે અમારા, એના જ પદાધિકારીઓએ મને કોઈ રીતે હેરાન કરી, વિચ ઇઝ મને એક બિલકુલ ગમ્યું નહીં અને હું રડવા લાગી કે આવું આ લોકો મારી જોડે કઈ રીતના કરી શકે. હું આટલી એજ્યુકેટેડ છું, આમ છું તેમ છું. પછી મને ખબર પડી કે યાર 2 લોકો જિલ્લા પંચાયતની બોડીમાં પાવરફુલ હોય, એક તો કાં તો IAS હોય DDO કલેક્ટર, કાં તો આ પોલિટિશિયન પદાધિકારીઓ, બાકી અમે બધા તો બહુ સાવ નોર્મલ માણસો યાર. તો મેં કીધું હવે IAS બનવાની તો એક્ઝામ આપવી નથી અને પોલિટિક્સ જોઈન કરવું કે કેમ, તો એ ખબર પડે નહીં. ફ્રેન્કલી સ્પીકિંગ કશી ખબર પડે નહીં અને ગમે નરેન્દ્ર મોદી, એ સિવાય પાછું બીજું આગળ કશું ખબર ના પડે. એટલે ટૂંકમાં બદલો લેવા માટેની ભાવનાથી પોલિટિક્સ જોડી, સીધી વાત આ છે. અને આ સ્ટોરીથી અહીંયાથી શરૂ કરીશું. ક્યાંય જતાની એક નાનકડા વિરામ બાદ ચર્ચા ચાલુ રહેશે. આ 5 મહિલાઓ અત્યારે પોતાના શબ્દો થકી પોતાના જીવનની ગાથા સંભળાઈ રહી છે. તમારે એ પણ જાણવું જોઈએ કે તેમને તકલીફો શું પડી હતી. સરદાર રાજપૂતથી શરૂ કરીશું, તમામની તકલીફો જાણીશું અને ખાસ એ ચર્ચામાં એ ધ્યાન રાખજો કે એમની યાત્રા કાપવા માટે એમણે જે સહારો લીધો હતો, બની શકે કે એ વસ્તુ તમારા માટે માર્ગદર્શક બની જાય. હું આવું છું એક નાનકડા વિરામ બાદ, ક્યાંય જતા નહીં. વેલકમ બેક. વાત ચાલી રહી છે મહિલાઓ સાથે. સરદારજી, બ્રેકમાં જતાં પહેલાં તમારી વાત ચાલુ હતી એટલે તમારાથી જ શરૂ કરી નાખું છું. બદલો લેવાની ભાવનાથી અથવા આપણે કચડાઈએ નહીં, પીડાઈએ નહીં, એ ભાવનાથી આપણે પોલિટિક્સ જોઈન કર્યું. પણ પહેલો દિવસ યાદ કરો કે જ્યારે પોલિટિક્સમાં ગયા આવીશું ત્યારે સીધા તો ભાજપના નેતા છે, ટીવી ચેનલો ઉપર જવાની તો તક મળી નહીં હોય. સ્ટ્રગલ તો આવી જશે. ભલે રૂજાનબેન કહેતા હોય કે મને વાંધો છે, પણ અત્યારે ફ્રેમમાં આ શબ્દ આવ્યો. હા, ચાલો આપણે ચેલેન્જ રાખીએ, એ જ મને વધારે થશે. અને આ ટીવી ચેનલના માધ્યમથી હું તમારો આભાર પણ વ્યક્ત કરું છું કે સ્ટ્રગલ હું મારી ડિક્શનરીમાંથી કાઢીશ. ધેટ્સ કોલ્ડ ચેલેન્જ. એટલે થેન્ક યુ કે તમે મને ફ્રેમ કરી નાખ્યો આજે. તો એ જે પડકાર હતા, એ પહેલાં તો એક 2 પડકાર એવા જાણવા માંગીશ કે તમારી સામે કેવા હતા, એટલે હું વાકેફ થઈ જાઉં કે તમે કેવી મુસીબતનો સામનો કરતા હતા અને કેવી રીતે કર્યું, એ તમારાથી જાણીશ. અને એ પછી આ સવાલ રૂજાનબેન પાસેથી જાણીશ. સુજલભાઈ, પછી શું થયું કે મને એટલું બધું એકચ્યુઅલી હું 3 થી 4 વર્ષ પરેશાન થઈ છું. એ જે ઘટના ઘટી ને એના પછી સતત 3-4 વર્ષ મને બહુ જ ખરાબ રીતે હેરાન કરવામાં આવતી હતી. દર વર્ષે હું સર્વાઈવ કરતી હતી, પણ મનમાં એક જ વસ્તુ હતી કે ભાઈ આ લોકો રાજનીતિમાં છે એટલે આવું કરી શકે છે અને અમે આમ માણસ છીએ એટલે અમે આ રીતે અમારે બચીને નીકળવું પડે છે. તો મારે કઈ રીતે રાજનીતિમાં આવવું, અને આવું છે તો હવે આ પાર્ટી તો જોઈન થાય જ નહીં, કારણ કે આ તો હેરાન કરે છે અને રોલ મોડલ નરેન્દ્ર મોદી છે, એટલે રહ્યું બીજેપી. તો સમહાવ જેમ પૂજાબેનની એક વાત સાથે હું સહેમત છું કે આપણને બી રસ્તામાં ક્યાંક ને ક્યાંક એવા લોકો મળી જતા હોય છે જે ભગવાનનું રૂપ જ હોય છે, અને મને બી એક એવા વ્યક્તિ મળી ગયા. ચાહો તો નામ લઈ શકો છો, એટલું તો સન્માન તમારે આપવું જ જોઈએ. ના, હું નામ નહીં લઉં, આ તબક્કે નહીં લઉં. જીવનના ક્યાંક બીજા તબક્કે જો તમે ઇન્ટરવ્યુ લેતા હશો ત્યારે ચોક્કસ નામ લઈશ. ઇન્ટરવ્યુ લઈશ જ, હું મરીશ ત્યાં સુધી ઇન્ટરવ્યુ લેવાનો છું, એની તમે ચિંતા ના કરો. પણ તમે જો આપો તો પૂજાબેને તરત જ નામ આપી દીધું. નહીં, મારી થોડી લિમિટેશન્સ છે. આઈ એમ સોરી ફોર ધેટ. એટલે હું ખોટું નામ કોઈનું નહીં લઉં. એટલે એ રીતે મને તમે આજે એકલવ્ય અને તમારા દ્રોણની પ્રતિક. એટલે એ જે માણસ મળી ગયા મને જતા પહેલા અંગૂઠો આપતા જજો. એટલે મેં જઈને આ રીતે જ રડવાનું શરૂ કર્યું. એટલે આમ ફ્રસ્ટ્રેટેડ પોપો થઈને શરૂ કર્યું કે મને આટલી હેરાન કરી 3 વર્ષ સાથે, અને મારે હવે પોલિટિક્સ જોઈન કરવું છે, મારે બીજેપી જોઈન કરવું છે. એટલે એ મારી સામું આમ જોવા લાગ્યા કે આવું કેવું અચાનકથી કહી દીધું કે બીજેપી જોઈન કરવું છે, એન્ડ વોટ યુ આર નોઈંગ અબાઉટ બીજેપી. ના, હું તમે જે કીધું કે હું માની ગયો, આ ચેલેન્જીસ જ છે. 30 સેકન્ડ આઈ ટોલ્ડ એમ કે નો, આઈ નો બીજેપી ઇટ લાઈક ઇટ. આ વ્યક્તિને ઓળખું છું, નરેન્દ્ર મોદી, એન્ડ બહુ બધો અમિત શાહ, કારણ કે એમણે યુપીમાંથી 72 સીટ્સ લાવ્યા હતા, તો મારા માટે એ બી રોલ મોડલ થઈ ગયા હતા. પણ પછી લકીલી આટલી સ્ટ્રગલ પછી મને એન્ટ્રી એકદમ સરળતાથી મળી ભારતીય જનતા પાર્ટીમાં. અને થેન્ક ટુ ગોડ કે હું તમને સુજલભાઈ અત્યારે કહી શકું છું કે મને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ સ્ટ્રગલ નથી પડી. બધું ઊંધું છે. લોકોને બીજા કોઈને તમે પ્રચાર બહુ કરી નાખો છો. આજે પણ પ્રચાર જ કરી રહ્યો છે સુજલભાઈ. જો મારે નતું બોલવું, રૂજાનબેન પણ સહેમત છે. પહેલા કીધું હોત કે મને સ્ટ્રગલ નથી તો હું બોલાવો જ નહીં. મને તો એમ કે આ કચડી ગઈ, આ છે તે છે. એવું નહીં, પણ હું બી 2-4 ડાયલોગ મારું, પણ આજે નહીં મારતી. હા, મને ખબર છે. અને તમે 2-4 કરો, હું તો પૂરું જ કરું છું. એવું ના હોય કે
મેં કીધું ને પહેલા 3 કાઉન્ટર કરી શકે પણ મારો આજનો દિવસ તમને જે બોલવું એ હા બોલી હું તમને આજે એક Women's Day મિનિટ છે તો આજે કોઈ શ્રદ્ધાબેન હા એક મિનિટ શ્રદ્ધાબેન હું તમને તમારા પડકારથી જાણવા છે હજુ છે હવે હા આવ્યો પણ તમે પડકાર હતો ને એમાં કેવી રીતે જજુમ્યા એ કહો મારો દર્શક એ સાંભળવા બેઠો છે ભારતીય જનતા પાર્ટીના લાલ જાજમથી જોવાનું બેઠો કારણ કે આમાં કંઈક બળાત્કાર ત્યાં જ વધારે થયા છે હા એ પાછું રાજકીય ચાલુ થશે એટલે મહેરબાની કરો ચાલો એ તો કાશીમાં કાકડા તો કાળા હોય તોની વાત છે અરે સુજલભાઈ હું તો એમાં માનું છું વન વે ના હોય ટુ વે હોય તો કશું થાય એ વસ્તુ બધા જ ફિલ્ડમાં તે સાચી છે હવે સુજલભાઈ શું થયું કે પડકારો તો હોય જ છે કારણ કે પહેલી વસ્તુ તમે મહિલા તરીકે રાજનીતિમાં એન્ટર થાવ ને એટલે અમુક લોકોને તો બિલકુલ જ ના ગમે અને બીજી વસ્તુ કે તમે એટલે મહિલા હું ભાજપમાં થયું હતું કે તમે ગયા એ કોઈને ના ગમ્યું ના ગમ્યું એમાં થોડા બહેનો આપણે અહીંયા ચર્ચા કરી છે બની શકે કે તમારી વાતથી કાલે ઉઠીને 22 કરોડ કે જે કહો છો ને તમે એ 26 પહોંચી જાય લોકો ભાજપ જોડી બી લે બની શકે છે જોઈ શકે છે હા એટલે તમારે મુક્તપણે વાત કરવી જોઈએ એવું સ્પોક્સપર્સનની જ વાત કરી અરે હું રિયાલિટી કહું છું હવે આ હવે શું અમને રુઝાનબેન ઉપર ચલો જાઓ ચલો ચલો નથી સુજલભાઈ તમે જ્યારે રાજનીતિમાં હો છો તો સ્ટ્રગલ તો આવે જ છે પણ ચેલેન્જીસ તો આવે જ છે પણ મેં તમને કીધું ને કે 3-4 વર્ષ હું બહુ પીડાઈ હતી એટલે હું ઘડાઈ ગઈ હતી એટલે નાવ મારે ખબર પડી ગઈ હતી કે આ માણસ મને મળે ને તો મારે આને કઈ રીતે ટેકલ કરવું અને બીજી વસ્તુ મને ભારતીય જનતા પાર્ટીમાં બી ચેલેન્જીસ આવે છે પણ લકીલી કહો કે જેવી રીતે કહો કે મેં ગમે તે રીતે મેનેજ કર્યું છે એકાદ વસ્તુ તો તમે બી મારી મેનેજ કરી આપી છે એટલે એ ખોટું એટલે આખી વાત ઉપરથી હું એક વસ્તુ કહી દઉં કે શ્રદ્ધા રાજપૂત એટલું શીખી ગયા કે કોઈ પણ વિકટ પરિસ્થિતિની અંદર કેવી રીતે સર્વાઈવ કરી જવાનું તમને બધાને દરેક લેડીઝને હું એ જ કહેવા માંગુ છું કે પૂજાબેનની એક વાત સાથે હું સહેમત છું કે આપને ક્યાંક ને ક્યાંક કોઈ ગોડફાધર અને ગોડ મધર બી જેમ મોટિવેશનલ સ્પીકર બિંદિશાએ કીધું કે એમની મધર એમની ગોડ મધર હતી મધર ઇન લવ એ રીતે આપણે ગોડફાધર ગોડ મધર કારણ કે આ દુનિયા સારા લોકોની છે અને ભગવાનનું એક રૂપ છે કે જે કોઈ સારી સ્ત્રી કે સારા પુરુષમાં આવીને આપણને ગાઈડન્સ કરે છે અને આજુબાજુના રિસોર્સિસ જેની અંદર બધા આવી ગયા કદાચ સુજલભાઈ બી કઈ વખતે મારા રાજનીતિની સફરની અંદર રિસોર્સિસ બન્યા હશે અને એ રીતે ઘણા લોકો પણ રાજનીતિમાં ચેલેન્જીસ આવતા હોય છે સુજલભાઈ આપણે ઘણી વખતે અમુક લોકોને સાંભળવું ન સાંભળવું ઘણી વખતે આપણને અમુક લોકો ગમતા નથી તો હું એવું કરી દેવાનું કે મેં સાંભળ્યું જ નહીં તમને અને એ રીતે આપણે સીધા ઘોડાની જેમ જતા રહેવું પરંતુ એમાં શું છે કે બધી વસ્તુ છે જે છે એ તમારા ઉપર નિર્ભર કરે છે જો તમે સક્ષમ છો તમને ખબર છે કે તમે આ બધું કરી જ શકવાનું છે તો તમારે ગભરાવાની કે ઝૂકવાની જરૂર નથી હા તમને ઝુકાવવાવાળા ત્યાં ઘણા બધા હશે કારણ કે અહીંયા કેવું છે કે તમારે આગળ નીકળવું છે તો બે રીતે નીકળી શકાય કાં તો મહેનત કરીને પોતાની લીટી લાંબી કરો નહીં તો બીજાની લીટી આખી ભૂસી નાખો અને એને કચડી નાખો કચડવાવાળા લોકો તમને મળશે નહીં રાજનીતિમાં નહીં દરેક ફિલ્ડમાં મળશે એ તમને જે અત્યારે અહીંયા મયુરીબેન બેઠા છે એમને બી મળ્યા હશે પૂજાબેનને બી મળ્યા હશે વિદિશાને બી એની ફિલ્ડમાં મળ્યા હશે પરંતુ અમે બધા એ લોકો છે કે જે એ લોકોને કચડીને એમની ઉપર હાવી થઈને અમારી આખી અલગ એક લીટી દોરી દીધી છે અને દરેક સ્ત્રી હોય કે પુરુષ એણે કરવી જોઈએ અને પછી જે આગળ આવી શકે છે અને બીજી વસ્તુ કે જ્યારે બહુ જ કોઈ મને હેરાન કરી લે તો હું પાછું તમે કહેશો કે હું પ્રચાર કરીશ પણ ઓલવેઝ મારા જે પ્રેરણાના સ્ત્રોત છે મોદીજી એમનું સાંભળી લઉં છું કે આપને મોદી કો બહોત ગાલી દે દી તો હું બી એવું સાંભળી લઉં છું કે ચલો આજે મને બધાએ બહુ ટોર્ચર કરી લીધી પણ જૈસે વો આગે बढ़ रहे तो हमें भी पीछे करते जाना है રાજનીતિ આઝાદી પછી જન્મ ને તમારો હું એમ એટલે એ વાતનું હું શોક વ્યક્ત કરું કારણ કે સ્વતંત્ર સેનાની જેવી વિચારધારાના તમે વ્યક્તિ છો હા પણ મને બહુ ફેસિનેટ કરે છે ભગતસિંહ મને બહુ ફેસિનેટ કરે છે ચંદ્રશેખર આઝાદ હું સૌથી વધારે ક્રાંતિકારોની જે સ્ટોરી છે એનાથી બહુ પ્રભાવિત થઈ છું હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી પ્રભાવિત થઈ છું હું વિરાંગનાઓની સ્ટોરીથી બહુ પ્રભાવિત થઈ છું ત્રણેય જણ સામે લડ્યા છે એટલે અવાજ રહેજો હા અને હું રિબેલિયસ નેચરની છું હા હું રિબેલ કરું છું હું કહું છું મેં લડાઈ કરી છે એ મારા પ્રોફેશનલ ફિલ્ડમાં બી કરી છે મેં રાજનીતિમાં બી કરી છે મેં નમતું જો એટલે સાચું છે ત્યાં સુધી વાંધો નહીં પણ જો ખોટું છે તો હું નમતું નથી જોકતી હું અહીંયા પણ રિબેલિયસ મારો નેચર છે ઠીક છે રુજાનબેન પાસે જઈશ તમારે એક સામાજિક કાર્યક્રમમાં જવાનું છે એટલે આ પ્રતિક્રિયાને એ રીતે વાત કરેલો જેથી દર્શક વાકેફ થઈ જાય મેં પહેલાં જ જે કીધું હતું એ જ વાત હતી સેટલ થઈ ગયું એને પછી સમાજ સેવા કરવા નીકળીએ ને એટલે બીજું તો કંઈ નહીં પણ પહેલાં ઘર જ આપણને કહે આ હું ગાંડા વેડા કરે છે ઠીક છે થયું જશે આપણે ટીવી સ્ક્રીન પર સ્વીકારીએ ના સ્વીકારીએ ના યુ આર રાઈટ બરાબર તેમ છતાં પણ એવા કયા કારણો હતા
કે આપણે જોડાઈ રહ્યા અને મહિલા હેલ્પલાઇન શરૂ કરી? સૌથી પહેલા તો પહેલા બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી કહી દઉં, મારા પપ્પાનો બહુ જ સારો ઉભરતો કહેવાય ને, ઉભરતો બિઝનેસ હતો. અને જ્યારે મેં ત્યારે જોઈન ના કર્યું ત્યારે બી એ લોકોને એક આઘાત જેવું લાગ્યું કે ઇટ વોઝ ઇમોશનલ મોમેન્ટ કે અમારી દીકરી અમને જોઈન નથી કરતી જ્યારે આટલી સક્ષમ છે. એ રીતે મને મોટી કરી હતી, ડિસિપ્લિન, રફ એન્ડ ટફ એન્ડ ઓલ દેટ. હું ફેક્ટરી જતી હતી એટલે એ બધું મને જ્ઞાન હતું, નોલેજ હતું. પણ અનફોર્ચ્યુનેટલી મને એમાં મેં ના પાડીને મને મારું પોતાનું કરવું હતું. એ વખતે બી એમને આઘાત લાગ્યો. પછી જ્યારે મારું આ બિઝનેસ ચાલતું હતું, એઝ યુ આર રાઇટલી સેડ કે સારું ચાલતું હતું, એટલે અપડાઉન્સ જોયા છે મેં લાઈફના. પણ જ્યારે મેં આ પોલીસ હાર્ટ ટેકનોલોજી મૂકી ત્યારે મારું બિઝનેસ સરસ ચાલતું હતું. ઇનફેક્ટ મારા 2 બિઝનેસીસ સરસ ચાલતા હતા, 1 નહીં 2 ચાલતા હતા, એટલે તો મારી પાસે પૈસા હતા. તો પછી જ્યારે આ બહેનોનું થયું, અને તમે એક સાચી વાત કરી, ઘણીવાર મને લોકો એવું કહે છે કે રુઝન, જાણે કે તારી સાથે તો લકીલી ભગવાનની મહેરબાનીથી કોઈ પ્રોબ્લેમ, લેડીઝ ટાઈપ પ્રોબ્લેમ બી મારી જોડે તો નથી, જે બી બધું હોય મને કોઈ છેડવાની કોશિશ એવું કરવાની બી પહેલાંથી ટ્રાય ના કરે. હું ફિલ્ડ પર જતી હતી ત્યારે બી બધા મને મેડમ કરતા હતા. જ્યારે મારો આઈએસપી પેલો કેબલનો બિઝનેસ હતો ત્યારે યુ બી સરપ્રાઈઝ, પણ બધા કેબલ ઓપરેટર ના, ઘણી વાર તો તમે કહો ને કેબલ ઓપરેટર તો કેવા હોય, તમને તો ખબર છે, પણ બિચારા મેડમ આયા છઠ્ઠું બટન બંધ કરીને બેસાડે ને, લોટ ઓફ રિસ્પેક્ટફુલી વાત કરે. એટલે જ્યારે હું આમાં, એટલે મને જ્યારે હું આ બહેનોના ઝંડા ગાળવા લાગી ત્યારે લોકોએ કહ્યું કે રુઝાન, તને કોઈ પર્સનલ નથી તો બી તને આટલી એપેથી કાં છે? એપેથી એટલે આટલું તું રસ્તા પર ઊભી રહી જાય છે, એટલે રસ્તા પર એ લોકો માટે ન્યાય માટે ઊભી રહી જાય છે, આ કરે છે, પોતાનું ટાઈમ બગાડે છે, બધું કરે છે એ લોકો માટે. આઈ સેડ મારી પાસે જવાબ નથી, મારી પાસે એ ચીજનો આજે બી જવાબ નથી. પણ મને એવું થાય છે કે અગર હું મારી બહેનો જોડે ઊભી નહીં રહીશ, લકીલી મારા માટે કોઈ બી કેસ છે મારા જોડે એવું કશું જ થયું નથી, યા કોઈ મારા શું કહેવાય મારા બિઝનેસમાં મને કોઈ જ પ્રોબ્લેમ નથી થયા. પણ મને એ ખબર નહીં અંદરથી કેમ આવે છે, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે નોર્મલી હું જોઉં છું કે કોઈની જોડે અન્યાય થાય ને તો સાહેબ આપણે પેલો ઝંડો કાઢવાની આદત, એ તો બચપનથી પપ્પાએ બી જોઈ હતી, મમ્મીએ બી પહેલાથી કહ્યું કે અન્યાય સહન નહીં કરવો. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે બચપનથી શીખવાડ્યું હતું કે ટ્રુથ, ઓનેસ્ટી, એ પર તમે જીવશો તો તમે લાઈફમાં બહુ આગળ લઈ શકશો. એટલું એ પોઈન્ટ ઓફ ચાલી. હા, ચેલેન્જીસ આવ્યા સાહેબ, જ્યારે સોશિયલ ફિલ્ડમાં આવી બિઝનેસ ફિલ્ડ કરતાં વધારે. બિઝનેસ ફિલ્ડમાં તો શું હતા કે ધંધાના ચેલેન્જીસ તો સાહેબ આપણે હેન્ડલ કરી શકીએ છીએ, પણ જ્યારે સોશિયલ ફિલ્ડના ચેલેન્જીસ છે, જ્યારે મેં પોલીસ ડિપાર્ટમેન્ટ, હોમ ડિપાર્ટમેન્ટ જોડે કામ કરી ત્યારે ગવર્મેન્ટ ઓફિશિયલ્સોના બહુ મોટા ચેલેન્જ હોય છે સાહેબ, અને જ્યારે આઈપીએસ ઓફિસરોના તો હજી મોટા ચેલેન્જ હોય છે. હજુ બોલો કમલ ખીલેગા, બોલો. આઈપીએસ ઓફિસર એ પોલિટિશિયન નથી, ના ગવર્મેન્ટ બોલે છે. હા તો મેં કીધું ને હું 3 વર્ષ જા જંપી જાઓ. ના એટલે બેને એવી રીતે એમને સારા હશે. મારા જે એક્સપિરિયન્સ છે ધેર ઇઝ લોટ ઓફ હાઈ લેવલ ઓફ ઈગોઝ. ઓનેસ્ટલી સ્પીકિંગ, આ છોકરી ઘણીવાર આપણે છોકરીમાં ગણાઈએ, એટલે આમ તો યંગ બી ગણાઈએ છોકરી એટલે, પણ આ છોકરી, કાલની છોકરી અમને શીખવાડે છે લોટ ઓફ થિંગ્સ હેપન ને સાહેબ. આપણે એકચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી એવું છે કે ઘરમાં શીખ્યું છે કે સાચું એટલે આપણે આમ ચપટી વાગે કે આ થઈ જશે, યુ હેવ લોટ ઓફ કંટ્રોલ ઓન યોર સ્પીચ, એટલે એ લોકોને ના ગમે એટલે આપણને દબાવવાની કોશિશ કરે. એટલે એ ચેલેન્જીસ મેં ફેસ કર્યા છે, પણ ભગવાન, હું કહું છું ને, ભગવાન મહેરબાન ગધા પહેલવાન, એટલે એ બધામાંથી તું ફટફટ નીકળી ગઈ. પછી એ લોકોને ગળે ઉતારવા માટે કેવું પ્રેઝન્ટેશન કરો તમે? સી, ગળે 2 રીતે ઉતરી શકે સાહેબ. એક તો કે તમે જ્યારે ડેમો આપ્યો, મેં જ્યારે ડેમો આપ્યો તો પાયલટ પ્રોજેક્ટ, અગર તમે મારા પોલીસ હાર્ટની વાત કરો છો તો ગળે ઉતરી ગયું, તો એટલે ધે ડિડન્ટ હેવ અ ચોઇસ. ને બહેનોનો ઇશ્યુ હતો. બીજું આપણે મફત કરતા હતા એટલે અમે એ લોકો ખુશ હતા કે આ બેન સારા છે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સાહેબ કે જ્યારે અમે કામ કરવા લાગ્યા, બહુ અવરોધો આવ્યા છે કામ ચાલુ કરવામાં, અત્યારે એમાં મારે નથી પડવું કારણ કે ઓકે ચેલેન્જીસ છે, લઈ લે. પણ જ્યારે અમે કામ ચાલુ કર્યું ને કામ કર્યા પછી, બેસ્ટ પાર્ટ કહું છું કે કામ ચાલુ કર્યા પછી જ્યારે બહેનોને બચતી હતી, જ્યારે બહેનો માર ખાતા બચતી હતી, જ્યારે બહેનો પર કેરોસીન લાગતું હતું ને પોલીસ જઈને બચાવવા જતી હતી, પોલીસ એ કહી દો, પોલીસ જઈને એ લોકોને બચાવતી હતી. અને જ્યારે અમને એ લોકોની દુઆ, આઈ કોલ દેટ દુઆ, યા અમે જે પોલીસ ઓપરેટર્સને જે રીતે ટ્રેન કરતા હતા, ના ઇનિશિયલી શું કહેવાય, પેલા બિચારા બહેનો ઓપરેટરો હોય યા ભાઈઓ ઓપરેટર હોય તો સામેવાળી બૂમ પડે, મારા બાને મારે છે, તો પેલી ઓપરેટરને લાગે કે મને કહે છે, હા વાપરો છો ચાલ ને એમ તેમ, એટલે સોરી બટ આઈ એમ લૂઝિંગ માય વોઇસ. આવી રીતે થતું હતું. તો અમે આખા એ લોકોને કસ્ટમર રિલેશનને માં ટ્રેનિંગ આપી કે મેં કહું પેલી તો બિચારી દુખી છે પણ તારે બૂમ પાડવાની શું જરૂર છે, એટલે આ બધું કરીને એનું શું એ લોકો જોડે વાત કરવાની, એ લોકોના માઇન્ડસેટ્સમાં, ઓપરેટરોના માઇન્ડસેટમાં જઈને વાત કરવાની. આજ સુધી ઇન્ડિયામાં પોલીસ સામેથી ફોન ના કરે મિસ કોલ પર, પણ ઇન્ડિયામાં હવે અમદાવાદમાં અમારે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સમાં પોલીસે સામેથી કોલ કરવાનું ચાલુ કર્યું. આ બધું એટલે થઈ શક્યું વિથ ડ્યુ રિસ્પેક્ટ. મેં ના કહું કે મારા રિસોર્સિસ એટલે મારું જે નેટવર્ક, એટલે જે સારા ઓફિસર્સ, સામેથી ફોન કરે ત્યારે કેવો ટોન રાખવો એ આપવું પડ્યું આપણે ટ્રેનિંગ. એ તો આપવું પડે, પણ નહીં એટલે ધેટ્સ કોલ્ડ ચેલેન્જ ને, કે એને એટલો મોટિવેટ કરવો પડશે, ઇમ્પ્રૂવ કરવો પડશે, જે બી લેડી ઓફિસર હશે. તો સૌથી મોટું પહેલા એટલે ચેલેન્જ કારણ કે એ લોકો ઘડે ચૂક્યા હતા, બૂમા બૂમ, કારણ કે જ્યારે વર્દી આવે ને તો સાહેબ પેલો કોઈ બી લેવલ પર એને આમ ખુમાણી થઈ જાય કે હું જ બધું,
એટલે કે મારી પર બૂમ કેવી રીતે પાડી શકાય, પણ મેં કહું ભાઈ તારી પર બૂમ નથી પાડતી, એની તકલીફ છે એટલે બૂમ પાડી રહી છે. એ સમજાવવું પડે. એટલે ના સમજાવવા માટે બે સ્ટીચ કરતા હતા, એ બી કહી દઉં તમે, અમે એનો જ અવાજ એને સમજાવતા હતા. તો જ્યારે પોતાનો અવાજ બરાડા કરે છે ત્યારે એને ખરાબ લાગતું હતું, એને શરમ આવતી હતી કે હું આવી રીતે બિચારી. વેરી ગુડ, વેરી ગુડ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે મેં આ બધું કામ કરતા રહેતા હતા સાહેબ, મેં પાછું ફરી કહું છું, ફરી કહીશ કે જ્યારે લોકોને એ ખુશી આવતી હતી, લોકોને પોતાનું પ્રોબ્લેમ સોલ્વ થતા હતા, આપણને ફરી ફોન કરીને થેન્ક યુ, ત્યારે મેં તો નિયમ રાખ્યો હતો બધાને કહું કે ભાઈ તમારું કામ પતી જાય તો મને મહેરબાની કરીને ફોન ના કરતા, કામ ના પતે તો જ મને ફોન કરજો. પણ તો બી લોકો સામેથી થેન્ક યુ બેન, રસ્તા એરપોર્ટ પર મળે મને, ઘણા તો એક બે વાર એરપોર્ટ પર મને કે બેન તમે અમને હેલ્પ કરી હતી, ઘણા લોકો રસ્તા પર મળે બેન તમે અમને હેલ્પ કરી હતી, મને તો યાદ બી ના હોય કયા કેસીસ હોય. એટલે આ બધું આપણા માટે સાહેબ એ મારો ખોરાક છે સાહેબ, એ મારું મોટિવેશન છે. પૈસા તો આજે છે કાલે નથી, એ બચપનથી બાપાએ શીખવાડ્યું હતું, અને એટલા માટે આજ ભલે પછી બધા ચેલેન્જીસ છે એ ભૂલી જવાના સાહેબ, એ તો એનાથી તો આપણે ઘડાયા છીએ, પણ હવે એનાથી તમને મોટિવેશન. અગર આજની તારીખમાં મારી સરસપુરનું જે 1840માં કામ કરી રહી છું ને, જે મારી બહેનોના મોઢા પર ખુશી આવે છે, એ લોકો એમ્પાવર્ડ થયા છે, એ લોકોનું ઘરેલું હિંસા ઓછી થઈ છે, એ લોકોના હસબન્ડ પેલું દારૂ બારૂ પીતા ઓછા થયા છે, બંધ નથી થયા, ઓછા થયા છે. એટલે સાહેબ એ જ્યારે તમે એ વાતો લઈને રાતે ઘરે સુવો છો તો એ જે તમને સુખ ને ચેનની ઊંઘ આવે છે, એ કદાચ બિઝનેસથી આવતા હતા, પૈસા આવતા હતા, સારી ગાદી આવતી હતી, 5 સ્ટાર હોટલમાં રહેવાનું મળતી હતી, બિઝનેસ ક્લાસની ટિકિટ મળતી હતી, પણ એના કરતા બી સામે આ જે સબને સેટિસ્ફેક્શન મળે છે એ કોઈ ચીજથી નથી મળવાની. વેરી ગુડ. એટલે સંતોષ મળે છે, આત્મસંતોષ જે મળે છે તેના કારણે. મને ખબર છે કે તમારે જવાનું છે એટલે હું આપને જવાની અનુમતિ આપીશ, પણ 1-2 મિનિટ તમે બેસો જરા. મયુરીબેન જે કહી રહ્યા છે, કારણ કે તમારા જ જેવી વાત છે એટલા માટે. મયુરીબેન બોલિવૂડમાં હતા, ફેમસ ચહેરો થઈ ગયો હતો અને સમાજ સેવા કરવા નીકળ્યા. બોલિવૂડ સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિને સૌથી વધારે ફેસ એ કરવાનો જો ઓટોગ્રાફ વધારે લખો. અને હવે તો એક રોગ આવ્યો છે સેલ્ફી. યસ. હા, એટલે એ રોગનો બી પણ ભોગ બનવાનું ને એમાંય પછી સમાજ સેવા કરવા નીકળ્યો. તો શું તકલીફો પડી અને કેવી રીતે તમે તકલીફો પાર કરી? હું કોઈ પણ જગ્યાએ એઝ અ સેલિબ્રિટી ગેસ્ટમાં જ્યારે જતી હતી ત્યારે ઘણા બધા સેલ્ફીઝ લેવા આવતા હતા. એક મારે બરોડાની અંદર પોલ્યુશનનો કાર્યક્રમ હતો અને તે વખતે હું જ્યારે સ્પીચ આપતી હતી ત્યારે મારા સિનિયર ઓફિસર્સ મારી સાથે સ્ટેજ પર હતા અને મેં જોયું કે જ્યારે જુનિયર્સ ઘણા બધા પોલીસ ઇન્સ્પેક્ટર છે કે જે લોકો કહી નહોતા શકતા પણ એ લોકોને મારી સાથે સેલ્ફીઝ લેવી હતી. પ્રોગ્રામ પત્યો તે પછી પબ્લિકની ભીડ ઘણી બધી વધવા લાગી અને એ લોકો મારી તરફ આવ્યા, મને તરત જ કારમાં બેસાડીને ગેટ સુધી લઈ ગયા અને મેં ગેટ પાસે જ ઊભું રાખી કાર અને ડ્રાઈવર્સને કહ્યું કે જે જુનિયર્સ લોકો છે પોલીસ ઇન્સ્પેક્ટર બધા એને બોલાવો, ભલે મારે 2 કલાક ઘરે જવામાં લેટ થશે પણ હું એ લોકો સાથે ફોટો પડાવીશ. એટલે હું ક્યારેય મારા ચાહકોનું દિલ નથી તોડતી. એ આઈ નો કે એમનાથી તકે આપણે છે, એટલે હું હંમેશા એ ધ્યાનમાં રાખતી હોઉં છું કે અને હું સૌથી વધારે નાનામાં નાની વ્યક્તિ હોય હું એની જરૂરિયાતને ધ્યાન રાખતી હોઉં છું. હું મારો એક કિસ્સો કહું તો મારું એક વિડીયો શૂટિંગ હતું તો એ વખતે મેં જોયું સવારથી એક ફાધરની એજના 60 યર્સના હતા અને એ સ્પોટ બોયનું કામ કરતા હતા અને દરેક માટે એ લોકો લગેજ છે કે પાણીની બોટલ છે ને બધો સામાન્સ લઈને આપતા હતા. પછી હું જ્યારે બેઠી હતી ચેર પર ત્યારે અમારે એક ગાર્ડન સાઈડમાં શૂટિંગ ચાલતું હતું ત્યારે એમને મને પાણીની બોટલ હાથમાં આપી. હું જસ્ટ લેવા ગઈ. મેં કીધું નો સોરી, તમે મારી ફાધરની એજના છો, આઈ રિસ્પેક્ટ યુ, પણ તમે મને પાણીની બોટલ હાથમાં ના આપો. હું મારી ઘરે કરું છું કામ, મને કોઈ જ પ્રોબ્લેમ નથી અને હું એવી પણ આદિ નથી કે નહીં ચલો હું અહીંયા એટીટ્યૂડ કે શો ઓફ કરતી નથી કે ચલો હું એક્ટ્રેસ છું મને પાણી આપો. નો, હું જાતે લઈ લઈશ. અને જ્યારે અમારે પેકઅપ થયું ત્યારે અમે એક રૂમમાં બધા બેઠા હતા, હું અને બીજી એક્ટ્રેસને હતા. ત્યારે એક્ટ્રેસની સાથે એની મધર આવી હતી, બીજી એક એક્ટ્રેસ હતી એ. તો એના મધર જ્યારે બહાર ડિનર લેવા માટે પ્લેટ લેવા ગયા તો કે એને બીજીને એક થોડું પ્રાઉડ આવ્યું કે હું કંઈક છું સેલ્ફ ફંડ. તો કે નહીં તું શું કરવા જાય છે કે સ્પોટ બોય છે ને એ લાવી આપશે. દે કોલ સ્પોટ બોય, દે કોલ નોટ લાઈક રિસ્પેક્ટલી વર્ડ યુઝ કરી શકે. હું બહાર ગઈ અને એમને મેં કીધું કે તમારી ડ્યુટી પૂરી થઈ ગઈ છે, પેકઅપ થઈ ગયું છે, એટલે હવે તમારે કોઈના માટે ડિનર આપવાની જરૂર નથી અને હું મારી જાતે ડિનર લઈશ અને તમે ચેર લઈને મારી સાથે બેસો. સો વોટ, હું એક્ટ્રેસ છું, તમે છો, એટલે હું મારી જોબ કરું છું, તમે પણ સ્પોટ બોય છો, તમારું જોબ કરું છો. એટલે હંમેશા હું દરેક વ્યક્તિને સરખું માન આપતી હોઉં છું. હું ઓન સ્ટેજ હોઉં, સેલિબ્રિટી ગેસ્ટમાં હોઉં ત્યારે જ મયુરી હોઉં છું. સ્ટેજની નીચે ઉતરું છું ત્યારે મને એવું લાગે કે ચલો મેં 50,000નો ડ્રેસ પહેર્યો છે કે મારે ગરીબ સાથે બેસીને ના જમાય કે ના કરાય. નો, મારે લાસ્ટ ટાઈમ જ એક ગ્રામીણ મહિલાઓ માટેનો એક પ્રોગ્રામ હતો, ત્યાં ઘણી બધી ગ્રામીણ મહિલાઓને સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનું પ્રોગ્રામ્સનું આયોજન હતું.
તો મને કહું પત્યા પછી કે ત્યાંના સરપંચને બધાએ કે મેડમ તમારા માટે રેસ્ટોરન્ટમાં વ્યવસ્થા કરી. મેં કીધું નો, હું રેસ્ટોરન્ટ્સમાં નહીં જમું. અહીંયા ગ્રામીણ મહિલાઓ માટે ખીચડી કઢી જે બનાવ્યું છે એ જ હું લઈશ. એ જે તમે જે લોકોને એ જે સન્માન આપો છો એ જ મારા માટે યોગ્ય છે. એટલે હંમેશા મેં ડાઉન ટુ અર્થ નેચર રાખ્યું છે અને હું નાનપણથી નીડર, સાહસિક અને બહાદુર છું. રોડની ઉપર પણ કોઈ પણ ઘટના બનતી હોય છે ને હું એને વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં મૂકીને ઓ સો સેડ, આવું ના થવું જોઈએ, હું એમાં નથી માનતી. હું ઇમિડિયેટ ત્યાં જઈને ફાઇટ કરું છું. મારી ઇન્ડસ્ટ્રીઝની અંદર મારી ઇમ્પ્રેશન્સ સિંગમ લેડી નામ રાખ્યું છે. ઘણા બધા મને સિંગમ લેડી કહે છે. હું 50,000ની પણ પબ્લિક હોય કે લાખ ઉપરની પબ્લિક હોય, હું કોઈની પણ હેલ્પ કરું. જે ખરાબ એક્સપિરિયન્સ થતા હોય છે તો મેન્ટેન કેવી રીતે કરી લેવાનું? નો સી, મને ગુજરાતીની પણ ઘણી બધી ઓફર્સ આવી હતી. 3.5 વર્ષની અંદર મેં 69 ગુજરાતી મૂવી રિજેક્ટ કરી અને હોલિવૂડની 2 ફિલ્મ, હાલમાં જ એક લંડનમાં શૂટિંગ ચાલી રહ્યું છે હોલિવૂડ ફિલ્મનું, પણ એ એટલા માટે મેં રિજેક્ટ કરી કારણ કે એમાં થોડા સીન્સ હતા કે જે બોલ્ડ સીન્સ હતા. આઈ કાન્ટ ડુ, મારે પહેલેથી એ બોલ્ડ સીન્સ ને બધું તો કરવું જ નહોતું. ધેટ્સ વાય આઈ એમ નોટ ગો એન્ડ ધેટ્સ વાય આઈ એમ નોટ સ્ટે ધેર. મીન ટુ સે યુ નો વેરી વેલ વોટ યુ ડુ. યસ. હવે એ કામની પાસે જઈશ. પૂજાબેન, તમે જે કીધું, તમે કલ્પના કરો કે જ્યારે પ્રથમ વખત વકીલ બન્યા અથવા રાજકારણની અંદર પગ મૂક્યો ત્યારે શું પડકાર હતા અને કેવી રીતે તમે મેન્ટેન કરી પોતાની જાતને? સૌથી પહેલા હું વકીલાતની જ વાત કરીશ કે જ્યારે પહેલો જ મારો જે કેસ આવે ને કે આજે મારી જે સનદ આવી છે અને બીજા દિવસે મેં વકીલાતનામું ડિવોર્સ પેપર પરમાં ડિવોર્સનો કેસ ફાઇલ કર્યો તો એવી રીતે મેં વકીલાતનામું ફાઇલ કર્યું હતું. અને એ વખતે હું નવી હતી. અને તમને કહું કે જ્યારે વકીલાતના ફિલ્ડમાં કોઈ નવું આવે ને ત્યારે એક પેલો ના કે જાણે પેલો એક વચ્ચે કોઈ આવી ગયું છે, નવો માણસ આવી ગયો છે ને એના કોઈ ફાઉલી ખાશે કે પેલું કેમ કે કાપી નાખશે એવી રીતનો સીન થઈ જાય છે. હવે એવા સમયમાં જો તમારી જોડે સારા સિનિયરનો સાથ ન મળે ને તો તમે વકીલાતમાં ટકી ના શકો, બરાબર. પણ મારી પર ભગવાનના બધા જ હાથ છે. કહેવાય ને કે ભાઈ મેં મારી જિંદગીમાં જે પણ સંઘર્ષ કર્યું છે એમાં મારી સાથે જે માણસો મળ્યા છે એ ભગવાનના માણસો જ મળ્યા છે. એવી રીતે મને પણ એક એવા સિનિયર મળ્યા કે જેમણે મને મારા ડ્રેસિંગથી લગાવીને એડવોકેટમાં કયું ડ્રેસિંગ પહેરવાનું, શું પહેરવાનું, એ જેન્ટ્સ હતા છતાં પણ મને હંમેશા ગાઈડ કરી અને એમણે આ ફિલ્ડમાં કઈ રીતે ટકી રહેવાનું એ એમણે શીખવાડ્યું. અને મેં એમની સાથે એક જ વર્ષ જુનિયરશિપ કરી અને આજની તારીખમાં પણ મને એઝ એ ફેમિલી મેમ્બર અડધી રાતે પણ એ મને ગાઈડ કરે છે. હું ક્યાંય ફસાઈ જાઉં કે સાહેબ આવું છે તો એ મને આજે પણ ગાઈડ કરે છે અને નિર્દોષ ભાવે. એટલે હું એમને પણ અહીંયા આપને ટીવીના માધ્યમથી સલામ કરું છું. હવે સર્વાઈવની વાત આવે તો પહેલાં જ્યારે નવા કેસો આવે ને એટલે પેલી બહેનો રોડતી ને એટલે હું જ ભેગી જોડે રડવા મળતી. મેં બિચારી આટલી દુઃખી છે જાણે હું પોતે જ મારી હાથમાં એમાં આવી ગઈ ને એવી રીતે. અને પછી આપણું જે પ્રોફેશનલ છે એટલે આપણે તો એમાં ફીસ પણ લેતા હોઈએ છીએ. અને જ્યારે બધું સેટઅપ કરીને હું 4 મહિના 6 મહિના 12 મહિનાનો કેસ જીતાડી આપું ને એટલે બેને ગાયબ ને ઉપરથી મારી ઉપર એલિગેશન કે આ બેન મારી જોડે ફીસ માંગે છે, નામ છે ને તેમ છે. અને એટલે હવે મારી જોડે 4-5 એવા પડકારો થયા ત્યારબાદ હું વકીલ બની ગઈ કે ભાઈ હવે હું વકીલ છું. કેમ? કારણ કે અસીલો માટે વકીલ છું હું, પબ્લિક માટે નહીં. અસીલ જેવા આવે એમની સાથે એવી રીતે જ વર્તવું પડે. એટલે કહેવાય ને કે અસીલો પણ વકીલોને છેતરતા હોય છે. આ વસ્તુ મારી જોડે ઘણું બન્યું. હવે રાઈટ નાઉ હું એકદમ પ્રોફેશનલ વકીલ છું અસીલો માટે. હવે રાઈટ નાઉ આપણે રાજનીતિની વાત કરીએ તો હું પહેલાંથી જ્યારે પણ હું વોટર બની 18 વર્ષની હતી ત્યારથી વોટર બની ત્યારથી મને કોંગ્રેસ પ્રત્યે એક બહુ જ પ્રેમ છે. બહુ એટલે આમ કાપણ તો તમને કોંગ્રેસ જ દેખાય એવો પ્રેમ છે. એટલે ત્યારથી હું ઇન્દિરા ગાંધીજીને બહુ જ ઇન્સ્પાયર હતી. અને જ્યારે પછી રાજીવ ગાંધીજીની હત્યા થઈને સોનિયા ગાંધીની જે જીવની મેં જોઈને આઈ વોઝ ટુ મચ ક્રાઇંગ, બરાબર. કે હકીકતમાં સંસ્કૃતિની દેવી તો આને કહેવાય. એને વિદેશી મહિલા નથી ને એટલે બધા ઘણા બધા એના જે એની રીત વાત, એની સંસ્કૃતિ, એની પહેરવાની સ્ટાઇલ આ બધું મને બહુ જ ઇફેક્ટ કરતું હતું એ વખતે. એટલે હું કોંગ્રેસ સાથે હું પહેલાંથી સંકળાયેલી હતી. પછી આજથી મને રાજકારણમાં 13-14 વર્ષ થઈ ગયા, પરંતુ આજથી 6-7 વર્ષ પહેલાંની વાત કરું સુજલભાઈ. આપણો ટાઈમ ઓછો છે એટલે હું શોર્ટમાં વાત કરું છું, બાકી તો રાત પડે. એટલે 6-7 વર્ષ પહેલાં એક એવું થયું કે હવે શ્રદ્ધાને સારું લાગે કે એવું નહીં. એ મારે એ વખતે હું સોશિયલ વર્ક બહુ કરતી હતી જમીની સ્તર પર. અને એવા વ્યક્તિએ એમના એક ભાજપ સરકારના એક વ્યક્તિએ સાંભળજો ભાજપ સરકારના એક વ્યક્તિએ મને એવું કીધું કે બેન તારે રાજકારણમાં તો સારું બોલે છે, તારે આ કરવું હોય તો હું તને સેટિંગ કરી આપું, પણ તારે મળવું પડે, તારે મારી સાથે જમવા આવવું પડે, આવું બધું. હું સમજી ગઈ કારણ કે જ્યારે એટલે 15 વર્ષનો સંઘર્ષ કર્યો એ વ્યક્તિ સમજી જાય કે ભાઈ શું ઈચ્છે છે. મેં કહું ઓકે જય શ્રી કૃષ્ણ. ત્યારબાદ મને એક નફરત, જે બીજેપીની માટે જે નફરત છે ને મને એ બહુ ખતરનાક નફરત છે કે આ શોર્ટકટની રાજનીતિ મારે નથી કરવી. નહીં, મારો મતલબ એ જે પડકાર આવ્યો એમાંથી કેવી રીતે નીકળ્યા એ હું પડકાર કહું. મેં એમને જય શ્રી કૃષ્ણ કહ્યું ત્યાંથી મેં સ્ટોપ કર્યું. એટલે ક્યાંથી ચાલવું અને ક્યાં અટકવું એ પહેલા શીખી ગયા. યસ, મર્યાદા મને ખબર પડી ગઈ. ત્યારથી મેં ડિસાઈડ કર્યું કે મારે રાજકારણમાં ટકી રહેવા માટે વિધાઉટ મહિલા તરીકે કોઈ પણ જાતના
કોઈની પણ સરેન્ડર થયા વગરની રાજનીતિ કરવી છે ને એમાં હું આજે સક્સેસફુલ છું. ના બોલતા પણ આવડવું જોઈએ, એ જરૂરી છે. આવડવું પડે અને મહિલાની ના એટલે સમય મર્યાદા છે. હવે બિંદ્યાજીની પાસેથી, બિંદ્યાજી તમે જે સ્ટાર્ટિંગમાં કીધું, યસ, હા, તમે જે સ્ટાર્ટિંગમાં કીધું ને, એ હકીકતની અંદર હિન્દુસ્તાનના દરેક ઘરની અંદર જો થઈ જશે ને, એ દિવસે હું બધાને કહીશ હેપી વુમન્સ ડે. તમે કીધું કે તમારી સાસુએ મા બનીને તમને મોકલ્યા. હવે પ્રથમ વખત તમારી સાસુની પ્રેરણાથી તમે સ્ટેજ ઉપર ગયા અને 2000-5000 માણસો હોય પ્રથમ વખત, અત્યારે તો તમે સિઝન પ્લેયર થઈ ગયા છો, પણ પ્રથમ વખત ગયા ત્યારે જે મુશ્કેલીઓ હતી એ મુશ્કેલી કઈ હતી અને તમે એનો સામનો કેવી રીતે કર્યો? તો શું તમારા માટે એ વખતે પ્રેરણા બની ગઈ? ફર્સ્ટ એક્સપિરિયન્સ, આઈ એમ શ્યોર મારી જગ્યાએ કોઈ પણ હોય ને, બધાનો ફર્સ્ટ એક્સપિરિયન્સ નર્વસ જ હશે. ફૂલ પ્રિપરેશન, ઓકે હવે તો બહુ ફાઇન ફાયર કરી દઈશ હું બધાને, આમ બોલીશ તેમ બોલીશ, બટ વેન માઇક તમારા હાથમાં આવે અને ઇન ફ્રન્ટ ઓફ લોટ્સ ઓફ પબ્લિક તમે કશું જ નહીં બોલી શકો. હું એન્કરિંગ કરું છું, કેટલું મુશ્કેલ કામ છે, સમજણ પડે છે તમને બધાને? હા, ચલો બેન બોલો. અમે આટલા બધા સ્ટ્રોંગ એટલા માટે છે ને કે અમારા સર્જન કરનાર અમારા માતા પિતાએ છે ને અમને સપોર્ટ કર્યો છે, એટલે આ બધી જ દબંગ નારીઓ અહીંયા બેઠી છે આજે અને સીધી વાત, નો બકવાસ, આ રીતથી અમે ચાલીએ છીએ. વાહ વાહ, ચલો બિંદ્યાજી. એ 2-3 મિનિટ તો નર્વસનેસ હોય જ કે તમે ટોટલી બ્લેન્ક થઈ જાઓ. જે તમે વિચારેલું છે, જે તમારે બોલવાનું છે એ બોલાતું જ નથી અને કંઈક બીજું જ તમે બોલો છો, અથવા તો કશું જ નથી બોલતા. આ બધું થાય છે. બટ ઓન ધ અધર પાર્ટ હું એક એ વસ્તુ એગ્રી કરું છું કે મુશ્કેલી આવવી જ જોઈએ કોઈ બી લાઈફમાં, નોટ ઇન માય કરિયર, કોઈ બી કરિયરમાં મુશ્કેલી આવવી જ જોઈએ. તો જ તમે સ્ટ્રોંગ બનશો અને તો જ તમે એમાંથી બહાર નીકળવાના વે શોધશો. તમે કોઈ બી જગ્યાએ ફર્સ્ટ જશો ને તો કોઈ તમારા માટે સીધી ચેર નહીં આપે કે લો આવો બેસો એન્ડ લો બધું સંભાળો. ક્યાંય નહીં થાય એ વસ્તુ. યુ નીડ ટુ સ્ટ્રગલ. તમારે બહુ જ મહેનત કરવી પડશે, બહુ જ હાર્ડવર્ક અને ફોકસ ઓન યોર ટાર્ગેટ. એક ગોલ જો તમારી લાઈફમાં નહીં હોય ને તો તમે ક્યારેય ત્યાં પહોંચી નહીં શકો. સો ફર્સ્ટ હું બધી વુમનને કહેવા માંગુ છું કે એક તમારો ટાર્ગેટ નક્કી કરો, વોટ યુ એક્ઝેક્ટલી વોન્ટ. એક મારી ફરિયાદ છે, આજ વુમન્સ ડે છે, વુમન સાથે ફરિયાદ ના કરવાની હોય, બટ મને દિલથી ફરિયાદ છે. દરેક વુમનને પોતાની જાતને ટેકન ફોર ગ્રાન્ટેડ કરી દેતી હોય છે. ઓકે, મારા મેરેજ થઈ ગયા છે, મારી ફેમિલી છે, મારું બેબી છે, મારી પર બીજી ઘણી બધી જવાબદારીઓ છે, તો હું આ નહીં કરી શકું. પોતાના સપના હોય કે પોતાની ઈચ્છા હોય ને એને હંમેશા એ સેકન્ડ પ્રાયોરિટીમાં રાખે છે. કેમ એવું ના થાય કે તમે બંને વસ્તુ ઇક્વલી કરી શકો? એન્ડ આપણે બહુ જ લકી છીએ કે આપણી પાસે કેપેસિટી છે. વી કેન બી અ ગુડ મધર, વી કેન બી ગુડ ડોટર, વી કેન બી ગુડ પાર્ટનર. આપણે બધું ઇક્વલી કરી શકીએ છીએ અને આપણા ફિલ્ડમાં બી આપણે બેસ્ટ થઈ શકીએ છીએ. બટ એ વસ્તુ ઘણી ખરી વુમન નથી સમજતી અને એ નથી કરતી. તો એક એ મારી ફરિયાદ છે બધી વુમન માટે કે તમે એ વસ્તુ પ્લીઝ ના કરો. તમારી કોન્ફિડન્સને તમે બિલકુલ ઓછો ના લો. સપોર્ટ અધર વુમન. યસ, ડેફિનેટલી. એક વુમન જ બીજી વુમનને સપોર્ટ કરી શકે છે. ઠીક છે, જે તમારા કિસ્સામાં બન્યું છે. અહીંયા સમય મર્યાદાના કારણે ચર્ચાને વિરામ આપીશ. તો મયુરી ભટ્ટ, પૂજાબહેન, બિંદ્યાજી, શ્રદ્ધા રાજપૂત અને આપણને મૂકી અને બીજી ક્યાંક સામાજિક કાર્યમાં ગયેલા રુજાન ખંભાતા, એ તમામનો અત્યારે આભાર. એમની ગેરહાજરીમાં મને વિશ્વાસ છે કે મેં એમનો આભાર વ્યક્ત કર્યો એ તેમના સુધી પહોંચી જશે. આપનો કિંમતી સમય કાઢી નહીં આવ્યો અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આભાર. તો આ હતી વુમન્સ ડેની એક સ્પેશિયલ ચર્ચા. મિત્રો, આખી ચર્ચાના અંતે એક મહત્ત્વની વાત તમારે શીખવા જેવી છે. આમ તો દરેક વ્યક્તિ પાસેથી તમારે શીખવા જેવું છે. રુજાન ખંભાતા એક સફળ બિઝનેસ વુમન લેડી, પણ એને ડોટ ના મૂક્યું, સોસાયટી માટે કંઈક કરવાની તમન્નાઓ રાખી. મયુરી ભટ્ટ બોલિવૂડ એક્ટ્રેસ, એણે દરેકને સમાન ઇજ્જત આપવાની વાત કરી. આ જીવનમાં ખૂબ જરૂરી છે. જ્યારે તમે સમકક્ષ બીજાને ઊભા કરો છો ને ત્યારે તમે જાતે સન્માનિત થઈ જાઓ છો. તમે કોઈ સન્માનના મોહતાજ નથી. પૂજા પ્રજાપતિએ આપણને શીખવાડ્યું કે ક્યાં અટકવું અને ક્યાં ચાલવું. માઇન્ડને એપ્લાય કરો, સજાગ રહો. કોઈ તમારી સાથે રમતું તો નથી ને, એ જુઓ. એ શીખ્યું. શ્રદ્ધા રાજપૂતે એક વસ્તુ શીખવાડી કે તમારે કચડવું ના હોય, દબાવવું ના હોય, તો તમારે તમારી જાતને કંઈક બનાવવી પડશે. અને એક વાત સાચી છે મિત્રો, તમે કોઈ પણ ડુંગરાની નીચે ઊભા રહીને તમે આખી દુનિયાને એમ કહેશો ને કે મને જો તો નહીં જોયું, પણ તમે ડુંગરાની ટોચ ઉપર જતા રહેશો ને ત્યારે તમારે કોઈને કહેવાની જરૂર નહીં પડે. લોકો
એમને એમ તમને જોશે. વિંધ્યા ભોજા, ખૂબ સારી વાત કરી. એક મહિલા જ બીજી મહિલાને આગળ લઈ શકે છે. ફરી આવી એક ચર્ચા સાથે આવી, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. अरे हाय हाय ये मोदी जी, जनता भी अब रो दीजिए. दिन रात ये सपने दिखाए, जैसे चुनाव आए, करीब जाति धर्म में उलझाए. अरे हाय हाय ये मोदी जी. गांव गरीब का हक मार के झूठ फैलाए ऐसा, किसान को झुंझुन दे के बांटे उद्योगपतियों को पैसा. हाय पैसा, हाय पैसा. रोजगार के नाम पे देश को पकौड़ा ये तलवाए. राफेल पे 56 इंच वालों को सांप सूंघ सा जाए. अरे हाय हाय ये मोदी जी. 55 साल में जो न हुआ वो हमने करके दिखाया. सबका साथ और सबके विकास से दुनिया में देश चमकाया, चमकाया, चमकाया. जो फैमिली बेल पे बाहर वो राफेल पे उंगली उठाए. हर देश को लूटने वाली पार्टी चौकीदार को चोर बताए. मैं समझूं ये छटपटाहट, हमसे भी रखो गड़वाहट. पीएम बनने का सपना सजाओ, मोदी तो देश के दिल में बसा. तुम आलू से सोना